તો અત્યાર સુધી આપણે વાતને સમજ્યા કે સ્નેહ શબ્દને લઈને જેટલી પણ પારિભાષિક પ્રોબ્લેમ્સ છે એને શ્રી પુરુષોત્તમજીએ અહીંયા વિચારી કે સ્નેહને કઈ કઈ રીતે સમજી શકાય. હવે જે પોતાનો પક્ષ છે એ પુરુષોત્તમજી સ્નેહના વિષયમાં પ્રસ્તુત કરી રહ્યા છે. તત્ર સ્નેહસ્ય મનોધર્માંતરત્વમ સ્થાયિત્વંચ. તો જે સ્નેહ છે એ મનનો એક અલગ ધર્મ છે. મનોધર્માંતરત્વમ અલગ ધર્મ છે, સ્વતંત્ર ધર્મ છે. તો જે સ્નેહ છે એ મનનો સ્વતંત્ર ધર્મ છે અને એ સ્થાયી પણ છે. આ સિદ્ધાંતતઃ પોતાના પક્ષથી સ્નેહને કન્સેપ્ટને એઝ અ કન્સેપ્ટ શ્રી પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે. અતઃ મનોધર્માંતરમેવ સહ ઇતિ નિશ્ચય. એટલે અત્યાર સુધી સ્નેહ શબ્દની જેટલી પણ પરિભાષાઓ જોઈ એ બધી યોગ્ય નથી. એટલે પરિણામે આવે છે કે મનના એક સ્વતંત્ર ધર્મ તરીકે સ્નેહને સમજવાનું છે. એટલે સ્નેહ ઈચ્છા નથી, સ્નેહ સુખ પણ નથી, એટલે સ્નેહ એક સ્વતંત્ર ધર્મ છે. તો અતઃ મનોધર્માંતરમેવ એક અલગ જ ધર્મ, મનનો ધર્મ છે, એ સ્નેહ છે એવો નિશ્ચય થાય છે. સોપી ન ક્ષણિક, એ ક્ષણિક નથી. જેમ જ્ઞાન માટે કહ્યું કે જ્ઞાન ત્રિક્ષણાવસ્થાયી હોય છે, એવી રીતે સ્નેહનો ભાવ ક્ષણિક નથી હોતો. કાલાંતરે તત્ કાર્યસ્ય દર્શનાત, કેમ કે આગળ જઈને કોઈ બીજા કાલમાં, સેમ કાલમાં નહીં, આગળ જઈને કોઈ સમયમાં એ સ્નેહનું પરિણામ દેખાતું હોવાને કારણે. હા, એ આગળના નેક્સ્ટ પેરેગ્રાફમાં શ્રી પુરુષોત્તમજી વાતને સમજાવે છે કે જેમ યશોદાજી વગેરેને ભગવાન મથુરા પધારી ગયા, પછી જયારે ઉદ્ધવજી ભગવાનનો સંદેશો લઈને આવ્યા ત્યારે પણ જયારે એમણે ભગવાનને યાદ કર્યા તો એમના સ્તનોમાંથી દૂધ પ્રવાહિત થવા લાગ્યો. તો આ સ્નેહનું કાર્ય કાલાંતરમાં દેખાઈ રહ્યું છે.
એટલે આટલા વર્ષો પછી આટલી વૃદ્ધાવસ્થામાં ભગવાન હવે સામે છે પણ નહીં, કેટલા વર્ષોથી ભગવાન મળ્યા પણ નથી, તો પણ એ સ્નેહનું કાર્ય દેખાઈ રહ્યું છે, એટલે એ સ્નેહ સ્થાયી ધર્મ છે એમ. તો કાલાંતરે તત્ કાર્યસ્ય દર્શનાત, તો કાલાંતરમાં એટલે એ જ સમય નહીં પણ પાછળના સમયમાં પણ એ સ્નેહનું કાર્ય દેખાતું હોવાને કારણે જે સ્નેહ છે એ ક્ષણિક ન હોઈને સ્થાયી છે. કેમ કે અહીંયા હવે સ્નેહને સ્થાયી ભાવ તરીકે સિદ્ધ કરવાનું છે, એટલે પુરુષોત્તમજી એને આ રીતે એની વ્યાખ્યા કરી રહ્યા છે. તદ વિષયક સંસ્કારે એટલે સ્નેહ વિષયક જે સંસ્કાર હોય મનમાં, એટલે જેમ ભગવાન તો પધારી ગયા, પરંતુ ભગવાન પ્રત્યે જે યશોદાજીનો સ્નેહ છે એના સંસ્કાર તો એમના મનમાં રહેલા જ છે, અત્યાર સુધી રહેલા જ છે. એવી રીતે સ્નેહ વિષયક સંસ્કારે માના ભાવાત ચ સ્થાયી એવ, તો સ્નેહ વિષયક જે સંસ્કાર છે, માન એટલે એના નાશ નો અભાવ હોવાને કારણે એ સ્થાયી છે, નાશ ખતમ થવું. તો તદ વિષયક સંસ્કારે એટલે સ્નેહ વિષયક જે સંસ્કાર છે એના નાશનો અભાવ હોવાથી સ્નેહ સ્થાયી જ છે. ઠીક છે. તો તદ વિષયક સંસ્કારે એટલે સ્નેહ વિષયક જે સંસ્કાર છે એ નષ્ટ ન થતા હોવાને કારણે સ્નેહનો ભાવ એ સ્થાયી ભાવ છે, એવું કહી રહ્યા છે. સ્થાયી નથી એના માટે 4 વસ્તુ કહીને, ન ક્ષણિક, પછી કાર્યનું દર્શન થાય છે તેને માટે, અને તદવિશેષ સંસાર છે અને માનવભાવ છે. આ 4 વસ્તુને કારણે. તો સ્નેહ ક્ષણિક નથી, કેમ કે અન્ય કાલમાં એક જ સેકન્ડ એના કાર્ય દેખાય છે. સ્નેહનું કાર્ય હંમેશા દેખાય છે, એમ ભવિષ્યમાં પણ દેખાય છે, આગળ સમયમાં પણ દેખાય છે. અને એ એટલા માટે દેખાય છે કેમ કે સ્નેહ વિષયક જે સંસ્કાર છે એનો નાશ નથી થતો, એટલે સ્નેહનો ભાવ એ સ્થાયી ભાવ છે, એ રહે છે. રાજા, અમે હમણાં જોયું કે સ્નેહ સુખ નથી હોતો, પણ સુખને ઉત્પન્ન તો કરે છે ને. જેમ આપણે આપણા એક્ઝામ્પલ ઉદાહરણથી સમજાયું કે યશોદાજીને ઠાકોરજીમાં સ્નેહ હતો, અને ઠાકોરજી જયારે મથુરા પધારી ગયા અને ઉદ્ધવજી જયારે પાછા આવ્યા તો એ સ્નેહના કારણે તો એમને સુખનો અનુભવ થયું. તો સ્નેહ સુખ તો ઉત્પન્ન કરે છે ને. સ્નેહ સુખ અને દુઃખ બંને પેદા કરે છે. જેનાથી સ્નેહ છે એનાથી જ સુખ લાગે, ને જેનાથી સ્નેહ હોય એનું જ દુઃખ લાગે. જેનાથી આપણને સ્નેહ નથી હોતું એનાથી કોઈ દુઃખ નથી લાગતું. સો દ્વૈત ભાવનો યદિ વિચાર કરવામાં આવે તો સુખ અને દુઃખ બંને જેનાથી પણ સ્નેહ હોય એના જ કારણે થાય છે. સ્નેહ હોય નહીં તો એનાથી ન તો સુખ લાગે ન તો એનાથી દુઃખ લાગે. ભગવાનનું યશોદાજીને છોડીને જતા રહેવું આ એમના માટે દુઃખ જ હતું, મહાદુઃખ હતું. પણ એ દુઃખ સ્નેહના નાશમાં પરિણમિત નથી થયું. એટલે એમને છતાં પણ ભગવાનથી કોઈ દ્વેષ નથી થયો, છતાં પણ એમને ભગવાન પ્રત્યે કોઈ દુર્ભાવ નથી પ્રકટ થયો. એમનો ભગવાન પ્રત્યેનો સ્નેહ આટલા વર્ષો ભગવાન મળ્યા નથી, એમને જોયા પણ નથી, તો પણ એ સ્નેહ ખતમ નથી થયો. તો સુખ અને દુઃખમાં સ્નેહની પરિભાષા આપણે ત્યાં નથી કરવામાં આવતી, બીકોઝ ઇટ ડિપેન્ડ્સ કે તમે કોને સુખ માનો છો અને કોને દુઃખ માનો છો. કેમ કે સુખ અને દુઃખ ફરીથી સંદર્ભથી છે અને પર્સનલાઇઝડ છે. એટલે આ જે આપણે સુખની પરિભાષા કરી, એટલે આ અન્વય પ્રત્યેકમાં ફિટ નથી થતું, એટલે સ્નેહ એટલે સુખ નથી. હા, હા, એ સ્નેહનો નેચર છે. આપણે માનનો અર્થ નાશ કર્યો ને, તો આપણે જે હમણાં કહ્યું પ્રમાણે દુર્ભાવ પણ અર્થ ના થઈ શકે અહીંયા માનનો અર્થ. અચ્છા, સંસ્કારનું ખતમ થવું એવો જ અર્થ છે અહીંયા. તો સ્નેહ વિષયક જે સંસ્કાર છે એ નષ્ટ ન થતા હોવાને કારણે સ્નેહ સ્થાયી છે એવું સિદ્ધ કરી રહ્યા છે. આગળ હજી આ વિષય ચાલશે. અતએવ કાવ્યાદૌ અપી ઉચ્યતે, એટલે જ કાવ્ય આદિની અંદર પણ આ વાત કહેવાય છે. આ રૂપ ગોસ્વામી દ્વારા વિરચિત પ્રેમ લક્ષણ ગ્રંથ
થી લેવાયું છે આ ઉદાહરણ. રૂપ ગોસ્વામી પ્રેમ લક્ષણ પદ્યાવલી એમણે લખી છે, જ્યાં પ્રેમના લક્ષણોનું એમણે વિવેચન કર્યું છે. પ્રેમ કોને કહેવાય ત્યાંથી બધી જ છે, કોઈ ગ્રંથો અનુપલબ્ધ તો છે જ નહીં. હા, આવિર્ભાવ દિને નયેન ગણિતો હેતુ સ્તનીયાનપી. તો કામદેવ માટે આ ઉક્તિ કહી રહ્યા છે, કેમ કે કામદેવ એ પ્રેમના જનક છે, એટલે પ્રેમનું ઇમોશન કામદેવથી પ્રકટ થાય છે, તો પ્રેમના દેવતા કહેવાય છે. એટલે તો આવિર્ભાવ દિને નયેન ગણિતો હેતુ સ્તનીયાનપી. જ્યારે કામદેવનું આવિર્ભાવ થયું ત્યારે એમણે જ્યારે પ્રકટ થયા એ સમયે એમણે પોતાના પ્રાકટ્યના હેતુનો ક્ષણિક પણ વિચાર નથી કર્યો કે હું પેદા થયો તો કેમ પેદા થયો. એટલે કામદેવની જે ઉત્પત્તિ છે એ કેમ થઈ એવો એમણે પોતાના આવિર્ભાવમાં વિચાર નથી કર્યો. ક્ષીયેતાપી નચ અપરાધ વિધિના. કામદેવથી અપરાધ થયો, મહાદેવજીએ એમને શ્રાપ આપ્યું, એમને ભસ્મ કરી દીધા, તો પણ કામદેવ નષ્ટ ન થયા. અપરાધ વિધિથી પણ કામદેવનો ક્ષય ન થયો, એમનો નાશ ન થયો. નત્યાનયત વર્ધતે. કામદેવને ગમે તેટલું તમે પ્રણામ કરી દો પણ એ વધે નહીં, વધી ન શકે. નમન કરો, નત્યા એટલે નમન કરવું, તો નમન ગમે તેટલું નમન કરવાથી જે વધે નહીં, જેમાં જે વધી ન શકે. પીયુષ પ્રતિવેદિનસ ત્રિજગતિ દુઃખ દ્રુહ સાંપ્રતમ પ્રેમણસ તસ્ય ગુરોહ કિમદ્ય કરવઈ વાંગનિષ્ઠતા લાઘવમ. તો રૂપ ગોસ્વામીએ કહી રહ્યા છે કે પીયુષ પ્રતિવેદિનસ, પીયુષ એટલે અમૃત, એના પ્રતિવેદી કોણ છે? વિષ. વિષને ધારણ કોણ કરે છે? મહાદેવજી. તો પીયુષ પ્રતિવેદિનસ, પિયુષના જે પ્રતિવેદી છે, તો પિયુષ જે છે એના જે વિરોધી છે, એટલે વિષને ધારણ કરવા વાળા જે મહાદેવજી છે, અલંકાર છે. ત્રિજગતિ દુઃખ દ્રોહ, એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેયના દુઃખનો દ્રોહ કેવી રીતે કરે છે? જગતને નષ્ટ કરીને. જે જગત ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાન છે એવા જગતના, આ તો દુઃખરૂપ છે, કેમ કે જે પેદા થાય પછી સ્થિત થાય, પાછું નષ્ટ થાય, પાછું પેદા થાય. તો જેમ મહાપ્રભુજી આશ્રય લીલા માટે કહી રહ્યા છે કે આશ્રય સર્વ સુખાવહ, એવી રીતે મહાદેવજીની જે લયની લીલા છે એ બધાના દુઃખોને દૂર કરી દે છે. એટલે જગતની પીડાથી બહુ હેરાન છો તો બધું પ્રલય કરીને ખતમ કરી તો બધાને શાંતિ થઈ ગઈ. તો મહાદેવજી જે છે એ ત્રિજગતિ દુઃખ દ્રુહ, તો એક તો પહેલા તો એ અમૃતના પ્રતિવેદી છે, એટલે વિષને ધારણ કરે છે. વિષને ધારણ કરીને પણ જગતના દુઃખોનો દ્રોહ કરે છે, એટલે કાર્ય તો અમૃતનું કરે છે. તો દુઃખ દ્રોહ મતલબ દુઃખને ખતમ કરવાનું જે કામ છે એ જયારે વિષને ધારણ કર્યા છતાં પણ મહાદેવજી કરે છે, એ મહાદેવજી પણ કામદેવથી બચી નથી શકતા. મતલબ જે મહાદેવજી નાશના દેવ છે, અમૃતના જે વેરી છે, એમના ઉપર પણ કામદેવનો પ્રભાવ પડે છે. એટલે પાર્વતીજી પ્રત્યે પ્રબલ વૈરાગ્યવાન હોવા છતાં પણ એમના હૃદયમાં જે સ્નેહ પ્રકટ થાય છે, તો જે કામદેવને અપરાધના કારણે એમણે ભસ્મ કર્યો એ કામદેવ છતાં પણ નષ્ટ ન થયો, એનું પ્રમાણ એ છે કે એમણે મહાદેવજીને જ મોહિત કર્યા. તો એવા જે કામદેવ પ્રેમણઃ તસ્ય ગુરોહો, એ પ્રેમના ગુરુ છે. તો કામદેવ જે છે એ પ્રેમનો દેવ છે, એના ગુરુ છે. કિમદ્ય કરવઈ વાંગનિષ્ઠતા લાઘવમ, એવા ગુરુને વાણીનો નિષ્ઠ બનાવીને તમે એનું મહાત્મ્ય ઘટાડી કેવી રીતે શકો છો? એટલે જે પ્રેમના દેવતા કામદેવ છે એને વાણીનો વિષય બનાવીને એના મહાત્મ્યને તમે ઘટાડી કેવી રીતે શકો છો? ઇટ મીન્સ પ્રેમ વાણીનો વિષય નથી હોઈ શકતો, એવું કહેવા માંગે છે. વાણીનો વિષય બનાવીને વાંગનિષ્ઠતા લાઘવમ, વાણીનો જે કંઈ પણ, એટલે જે કંઈ પણ એક્સપ્રેશનમાં આવે એ બધાનું ઇમ્પોર્ટન્સ ઘટી જાય, ન લાવી શકો. તો કામદેવ છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે. તાત્પર્ય એ છે કે એ કામદેવ ઉત્પન્ન થતી વખતે એમણે પોતાના હેતુનો કોઈ વિચાર નથી કર્યો. એમનાથી અપરાધ થયું અને મહાદેવજી એમને ભસ્મ કરી દીધા તો પણ કામદેવનો નાશ ન થઈ શક્યો.
જે મહાદેવજી અમૃતના વેરી થઈને વિષને ધારણ કરીને જગતના દુઃખનો દ્રોહ કરનારા છે, એ મહાદેવજી પણ કામદેવથી બચી નથી શકતા. એવા પ્રેમના ગુરુ જે કામદેવ છે એને વાણીનિષ્ઠ બનાવીને એમાં લાઘવ કેમ લાવો છો? એટલે એમનું ગૌરવ વાણીમાં નિષ્ઠ ન બનવામાં છે. વાણીનો વિષય ન બનવામાં પ્રેમનું ગૌરવ છે, અને વાણીમાં પ્રેમ આવે એમાં એની લઘુતા છે, એવું કહી રહ્યા છે. આપને અભિવ્યક્તિ થાય જો તો એ પ્રેમમાં ગૌરવ નથી રહી જતું. પ્રકટ કીએ રસ જાય, બસ એવી રીતે. એટલે જે આપને તો આ બધું અનુસંધાન છે એટલે પૂછું છું કે આ એમને જે કહ્યું કે આવિર્ભાવ પ્રાકટ્યનો ક્ષણિક પર વિચાર નથી કર્યો, તો એ કયા સંદર્ભમાં કહી રહ્યા છે? એક્સિડેન્ટલ પ્રાકટ્ય છે કામદેવનો, એટલે વિચારેલું પ્રાકટ્ય નથી. એટલે વિચાર કામદેવે નથી કર્યો કે શાસ્ત્રો બ્રહ્માજીએ નથી કર્યું. ઓકે. આ તો આપણે કહી રહ્યા છે, સ્નેહને સમજાવી રહ્યા છે. તો આગળ આવ્યું એ આપણો જ પક્ષ આવ્યો. રાજા આપણે પછી કીર્તન એ જ જયારે સરસ્વતી ઉપર મોહિત થઈ ગયા તો એમનું ઇમોશન કામદેવ પેદા થઈ ગયું. એટલે તાત્પર્ય એ છે, કાવ્યશાસ્ત્ર એવું કહે છે કે કામદેવને તમે ગમે તેટલી બુરાઈ કરતા રહો, ગમે તેને ગમે તે કહ્યા કરે, પરંતુ દરેક ઉપર એનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તો એ તમને આકર્ષિત કરીને જ છોડે છે. તો મહાદેવજી જેવા વૈરાગી પણ આકર્ષિત થઈ જાય, બ્રહ્માજી જેવા ગુરુ પણ આકર્ષિત થઈ જાય, દેવતાઓ પણ એના મોહમાં પડી જાય. એટલે એ કામદેવ જે છે એ વાણીનો વિષય નથી હોઈ શકતું એમ. હા હા રાજા, આપણે હા આ સ્નેહ વાણીનો વિષય નથી બની શકતો, તો પછી આપણે કીર્તનને કેવી રીતે સમજવું? અનુભાવ છે, એ જ તો મેં કહ્યું. આપણા જેટલા પણ એક્સપ્રેશન છે એ એનો અનુભાવ છે, એનું રેસિપ્રોકલ છે. નહીં, નાટન હોય કે ચાહે ન હોય, પણ જે કંઈ પણ આપણી અંદર છે એને તમે રિસ્પોન્ડ કરી શકો છો. કેવલ જે છે એને તમે પ્રકટ નથી કરી શકતા. એટલે એને બતાવવા માટે તમે કોઈ પ્રયાસ કરી શકો છો. કે જેમ મને કોઈ વ્યક્તિથી પ્રેમ છે તો હું એની મદદ કરી દઉં, એના માટે કંઈ કામ કરી આપું, એનું ધ્યાન રાખી લઉં, તો આ બધું હું કરી શકું છું. પણ કોઈ મને એવું કે શું ધ્યાન રાખવું પ્રેમ છે? તો નથી. તમે પ્રેમને પ્રકટ કરવા માટે જેટલી પણ ક્રિયા કરો છો એમાં અન્વય વ્યતિરેકથી જાઓ તો એ બધી જ ક્રિયાઓ પાછી પ્રેમની વ્યાખ્યા નથી બની શકતી. એટલે એમ કહો કે જેમ માનું રસોઈ બનાવવું એ પ્રેમનું એક્સપ્રેશન છે, પણ શું રસોઈ બનાવવું જ પ્રેમ છે? તો નથી. તો અન્વયમાં દેખાય છે કે હા, રસોઈ બનાવીને પોતાના સંતાનને ખવડાવવું આ પ્રેમનું એક્સપ્રેશન છે, પણ રસોઈ બનાવવું જ પ્રેમ નથી. ધ્યાન રાખવું એ પ્રેમનું એક્સપ્રેશન છે, પણ ધ્યાન રાખવું જ પ્રેમ નથી. પ્રેમ એનાથી વધારે ઘણું બધું છે. હા, સ્નેહ પદાર્થ સમજાવવા માંગી રહ્યા છે. એટલે કવિ જયારે પ્રેમનું ડિસ્ક્રિપ્શન કરે છે તો એ આવી રીતે કરે છે. આ તો રૂપ ગોસ્વામીનો જ ગ્રંથ છે ને. આ તો એમણે આ જે પદ્યાવલી છે એ આખી વસંતોત્સવના સંદર્ભમાં છે. જેમ મદન મહોત્સવ કહીએ છીએ ને, તો ભગવાન પણ જે છે એ વસંતના દિવસે મદનનું અર્ચન કરે છે. તો વ્રજભક્તો જે છે એ એમાં એમને ત્યાંનું એક ચરિત્ર છે કે જે ભગવાન છે એ જેટલી પણ ગોપીઓ છે વસંતોત્સવના દિવસે જેમ આપણે ઘટની અંદર અર્ચન કરીએ છીએ એવી રીતે કામદેવનું અર્ચન કરે છે. અને કામદેવનું અર્ચન એ ભાવથી કરે છે કે એ કામદેવ જે છે એ અમારી અંદર ભગવાનના પ્રતિ રતિનો ભાવ પ્રકટ કરે. તો એ અર્ચન જયારે કરે છે તો એ ઘટનું સ્થાપન ભગવાનની સામે કરીને અને કામદેવનું અર્ચન કરે છે. તો એના સંદર્ભમાં એમણે આ વાતને લખી છે કે એ કામદેવનું આવું મહાત્મ્ય છે, એટલે એમના કારણે આપણી અંદર આ પ્રકારનો ભાવ પ્રકટ થાય છે. એટલે રતિના દેવતા છે. તો એ જે એના દેવ છે એમનો એ સ્વભાવ છે કે
એ આવા છે. તો જો એ એવા છે કે તમે એને અપરાધ થઈ જાય તો પણ ખતમ પણ નથી કરી શકતા, જે એનાથી સર્વથા અસ્પૃષ્ટ હોય એવો પણ એના પ્રભાવથી બચી નથી શકતું, તો એ પ્રેમ એવો પદાર્થ છે કે જેનું એક્સપ્રેશન પોસિબલ નથી. તો પુરુષોત્તમજી એ વાતને અહીંયા કહી રહ્યા છે કે સ્નેહને આ રીતે બતાવવામાં આવ્યું છે. તો સ્નેહ ઈચ્છા વિશેષ નથી, સ્નેહ સુખ પણ નથી, સ્નેહ જે છે એ કોઈ જ્ઞાનનો પણ પ્રકાર નથી. એ જેટલા પણ પ્રકારો છે, કેમ કે સ્નેહને તમે બોલી નથી શકતા, પ્રેમને તમે બોલી નથી શકતા, એના માટે અહીંયા આ વચન પ્રમાણ તરીકે આપ્યું છે કે કામદેવ જેના દેવતા છે એમને આવી રીતે કહેવાયા છે. તો એ દેવતા પોતાના શક્તિના રૂપમાં જે પ્રેમને પ્રકટ કરે છે, કે જે ભાવને પ્રકટ કરે છે, એ પણ આવો ચમત્કૃતિપૂર્ણ જ હોય છે કે જે વાણીનો વિષય નથી બનતો. હવે મૂળ વિષય ઉપર આવી રહ્યા છે કે સ્નેહ સ્થાયી ધર્મ. સ્નેહને સમજાવવા માટે હા રાજા, એટલે સ્નેહને સમજાવવા માટે અહીંયા જે કામદેવની વિષય આવ્યો અને કામદેવનું સ્વરૂપ બતાવ્યું, પણ કામદેવથી જે સ્નેહ પ્રગટ થાય છે એ તો પાછો લૌકિક છે. કેમ કે આપણે જોયું કે સ્નેહ એટલે મને આ કામદેવ સ્નેહ જે છે એ લૌકિક પદાર્થોમાં જે સ્નેહ છે એ તો સ્નેહ જ નથી, બરાબર ને? એ કોઈક સુખની અનુભૂતિ છે. તો કામદેવ જે સ્નેહ પ્રગટ કર્યો, જેમ કે બ્રહ્માજીમાં કર્યો કે શિવજીમાં કર્યો, તો એ શું અલૌકિક સ્નેહ હતો? સવાલ નથી. ડેફિનેટલી. અચ્છા, જો વાત આની અંદર એ છે કે આપણા સ્નેહનું એક્ઝિક્યુશન ક્યાં થાય છે અને કોના માટે થાય છે, કઈ રીતે થાય છે, એનું પરિણામ શેમાં આવે છે, આ કમ્પેર કરો ત્યારની વાત છે. પણ જેમ આપણે વસંત પંચમીના દિવસે જ્યારે અર્ચન કરીએ છીએ વસંતના કલશનું, તો વસંત ઋતુના આગમનનો એ ઉત્સવ છે. એ કામદેવનો જન્મદિવસ જ વસંત પંચમી છે. કામદેવજીના જન્મના દિવસને જ વસંત પંચમી તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. કીર્તનમાં પણ મદન મહોત્સવ આજ સખીરી વિદા ભયો હેમંત એમ કહીને એને મદન એટલે કામદેવના ઉત્સવ તરીકે જ એને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો લૌકિક જેટલા પણ ભાવો છે, એના જેટલા પણ દેવતાઓ છે, એ બધાનો કોઈ અસ્વીકાર્ય નથી. એનો હેતુ ભગવદ અર્થ છે, ભગવાન માટે છે. તો એ ઇમોશનને સેલિબ્રેટ કરવાનો ભાવ છે એની અંદર. એમાં પાછું એ દ્વૈત ભાવ નથી પેદા કરવામાં આવતું કે આ તો લૌકિક સ્નેહ અલગ હોય ને ભગવાન પ્રતિનો સ્નેહ અલગ હોય. આપણે જે શિવજીની વાત જોઈ કે જે બ્રહ્માજીની વાત જોઈ, એ તો ત્યાં આગળનો જે ભાવ છે એ શૃંગાર ભાવ છે, પણ આમાં વાત્સલ્ય શૃંગાર ભાવ નથી. મહાદેવજીનો પાર્વતીજી પ્રત્યેનો પ્રેમ શૃંગાર ભાવ નથી, નહીં, બિલકુલ નથી. અચ્છા, તો આ સ્નેહને તમે કામદેવના જે સ્નેહ છે જે એને તમે કેવા પ્રકારથી એને કહી? જો આ સિદ્ધાંત નથી, આ અલંકાર છે. અચ્છા, કવિતાના મૂડમાં છો તમે, તમારી પ્રિયતમાને પણ તમે ભગવાન કહી શકો છો. યુ કેન ગો ટિલ એની એક્સટેન્ટ. પ્રેમ ઉપાસના છે, પ્રેમ પોતાનામાં ભક્તિ છે. જેના પ્રત્યે તમને સ્નેહાતિશય છે એ તમારો ભગવાન છે. એનાથી વધીને મારા માટે કોઈ ભગવાન નથી. આવું કાવ્ય અને અલંકારની ભાષામાં એક્સપ્રેસ કરવું એ નોર્મલ ટ્રેડિશન છે, એમાં એની ચમત્કૃતિ છે. એ જ મૂડમાં આ વાત કહેવાય છે. સિદ્ધાંતના મૂડમાં નથી કહેવાયું. એટલે ભગવાન જેમ કહે છે કે બધું ગુણથી જ બધું થઈ રહ્યું છે, એમાં પછી કામદેવની કે પછી કોઈની પણ આપણે કલ્પના કરીએ કે ન કરીએ, તો જેટલા ગુણ હશે આપણામાં સાત્વિક રાજસ તામસનું જે મિશ્રણ હશે એ પ્રમાણે જ આપણી પ્રક્રિયાઓ થઈ રહી છે. એ પ્રમાણે આપણે સ્નેહ થશે કે સુખ થશે કે દુઃખ થશે.
વાત અહીંયા એ જ છે કે જે સ્નેહની અહીંયા વાત કરવા માંગી રહ્યા છે એ નિર્ગુણતા છે. આ સ્નેહ ગુણથી પેદા થયેલો સ્નેહ નથી. જે ભક્તિ રસમાં કલ્મિનેટ થાય છે, ભક્તિ રસમાં જેની નિષ્પત્તિ થાય છે, એ ભગવાન પ્રત્યેનો સ્નેહ સગુણ નથી. ને જો એ સગુણ છે તો એ ભક્તિ રસ બની શકતો નથી. તો અહીંયા તો એ અલગ જ વાત છે. એટલે એ ગુણોના સંદર્ભમાં એ નથી કહેવાય રહ્યું. પણ અહીં જે કામદેવની જે વાત આવી, આ તો કેવલ એ અલંકારની લેંગ્વેજમાં કહેવાયું છે. તો આનું સ્વારસ્ય કેવલ એટલું જ છે કે પ્રેમ એક્સપ્રેસેબલ નથી. સ્નેહ જે પદાર્થ છે એ આપણી વાણીનો વિષય બની શકતો નથી. તમે જ્યારે પણ એ પ્રેમને સમજાવવાની કોશિશ કરો તો તમે એમાં ફેલ થાઓ. તમે એને ન સમજાવી શકો. ને જો તમે એને સમજાવી શકો છો તો એ પ્રેમ નથી. જે વાત એક્ઝેક્ટલી પ્રકટકીય રસ જાયમાં આપણે બોલી રહ્યા છીએ કે તમે એને પ્રકટ કરો, એને દેખાડવાનું ચાલુ કરો તો એ રસની અનુભૂતિ ખતમ થઈ જાય. એને પોતાના સુધી રાખો તો જ એ રસ રસરૂપ રહે. બસ એ જ વાત અહીંયા રૂપ ગોસ્વામી જે વાત કહી રહ્યા છે એના સંદર્ભમાં કહેવા માંગે છે કે કામદેવનું કેરેક્ટર એવું છે કે તમે એને સમજાવી જ નથી શકતા કે આવું કેવી રીતે થયું. મહાદેવજી સાથે કામદેવજીનું જે એક્સપોઝર છે એ પણ ન જ સમજાવી શકાય એવું જ છે. તો મહાદેવજી જે છે એ સર્વથા વૈરાગી હોવા છતાં પણ પાર્વતીજીથી એટલો જ પ્રેમ કરે છે. પાર્વતીજીની કે સતીના સામે પણ દક્ષે ભરી ભરીને નિંદા કરી તો પણ સતીને એ સ્નેહાતિશય છે મહાદેવજી પ્રત્યે. એમના પિતાના યજ્ઞસત્રને છોડવા માટે એ તૈયાર થઈ ગયા, એ યજ્ઞસત્રને ભસ્મ કરવા માટે એ તૈયાર થઈ ગયા. તો એ સ્નેહાતિશય છે. એ મહાદેવજીના સ્વરૂપમાં એમને નિંદનીય કંઈ પણ નથી લાગ્યું. ભલે ને દક્ષે એમની ગમે તેટલી નિંદા કરી હોય તો એ સ્નેહાતિશય છે. મહાદેવજીનું જે સ્વરૂપ છે એ પણ પૂર્ણ વૈરાગ્ય છે, છતાં પણ એમાં એ સ્નેહનું કેરેક્ટર છે અને એ શૃંગાર રસાત્મક બિલકુલ નથી. બિલકુલ નથી. એ શક્તિરૂપ છે અને શિવ અને શક્તિ એનું તાદાત્મ્ય છે. એમાં ભેદ નથી હોતો. જેમ ભગવાન અને રાધાજીમાં તાદાત્મ્ય છે એવી રીતે વિષ્ણુ અને લક્ષ્મીમાં, શિવ અને શક્તિમાં જેટલા પણ દેવતાઓ છે એમના પોતપોતાની શક્તિરૂપોની સાથે એમનું તાદાત્મ્ય છે. તો એ પ્રેમ કોઈ પણ લૌકિક રસની પરિભાષામાં આવી ન શકે. એ તો સરસ્વતીજી જે એમની પુત્રી છે એના ઉપર એ મોહિત થઈ ગયા. ન કહેવાય પણ એ થઈ ગયું તો થઈ જ ગયું ને. હા, ચમત્કૃતિ બતાવી રહ્યા છે. સારું છે ખરાબ છે એનો પ્રશ્ન નથી. એના માટે તો બ્રહ્માજીને શ્રાપ થઈ ગયો છે. પણ સારા ખરાબની વાત નથી. પણ એ પદાર્થ એવું છે કે ક્યારે કોનામાં કોના માટે પ્રકટ થઈ જાય, ક્યારે પ્રકટ થઈ જાય, તમે તમારા કંટ્રોલની બહાર છે. આપણે પોતે પણ એને સમજી ન શકીએ ક્યારે થઈ ગયું એને પણ તમે એની કોઈ લાઇન ઓફ ડિમાર્કેશન બોલી ન શકો. કેવું થયું એને તમે ક્યારે પણ એક્સપ્રેસ ના કરી શકો. એવું છે. તો બસ એની એ ચમત્કૃતિ બતાવવા માંગી રહ્યા છે. શુદ્ધ કાવ્યશાસ્ત્રનો મૂળ છે, અલંકારનો મૂળ છે. તો વેદાંત અને સિદ્ધાંતની બહાર આવી જાઓ. ના, વાત્સલ્ય નથી જ એટલે શ્રાપ થયો. એમના મનના ધર્મથી કામદેવજી પ્રકટ થઈ ગયા. કેમ કે બ્રહ્માજી જે વિચાર્યું એ બધું થયું. તો જેવો ભાવ એમનામાં પેદા થયો એવું એક્ઝિક્યુટ થઈ ગયું. તો જગત માટે પણ એમણે જેવું વિચાર્યું એવું બની ગયું. તો એ ભાવ એમના ઇમોશન એમના મનમાં આવ્યું તો કામદેવ પેદા થઈ ગયા. એવી રીતે. અરે રહેવા દો ને પ્લીઝ. જેને સાંભળવું છે એ પોતાની રીતે સાંભળે ને અઝ્યુમ કરે. હા, મને તો બધું સંભળાય છે. ના, ભગવાનના પ્રત્યે અમારા મનમાં કામદેવ રતિ પ્રકટ કરે એવો એની અંદર ભાવ છે. કામદેવ છે એ પ્રેમના દેવતા છે. અમને ભગવાનના પ્રત્યે પ્રેમનો ભાવ જોઈએ છીએ. તો કામદેવ એ ભાવને ઇન્સ્પાયર કરે, એને પેદા કરે, એ હેતુથી પૂજન એમણે કર્યું.
ના ના, એવું કઈ નથી એની અંદર. ના ના, એવું નહીં. હા, આદિદૈવિક જ દેવતા. હા, અનિર્વચનીય. અનિર્વચનીયતાને આપણે એવું કહીએ છીએ કે તમે પૂરેપૂરું નથી બોલી શકતા. એવું તો આપણે પણ કહીએ છીએ કે પૂર્ણતયા બ્રહ્મ વચનનો વિષય છે જ નહીં. તો 1/4 આપણે બોલીએ છીએ અને 3/4 જે છે એ તો અનિર્વચનીય છે જ. એ સિદ્ધાંત તો આપણે પણ માનીએ છીએ. પણ 1/4 મિથ્યા છે એવું કેવી રીતે કહી શકું? એટલા જ એ પોઈન્ટથી આપણને પ્રોબ્લેમ છે. અને એ પણ આપણે પોતાના સામર્થ્યથી એને એક્સપ્રેસ કરી રહ્યા છીએ એવું પણ આપણે નથી માનતા. હું જયારે બ્રહ્મને બોલી રહી છું તો હું મારા સામર્થ્યથી કે મારી બુદ્ધિના સામર્થ્યથી બ્રહ્મને બોલું છું એવું પણ આપણે નથી કહેતા. વેદાદી શાસ્ત્રો દ્વારા જો બ્રહ્મે પોતાના ગુણોને પોતે જ એક્સપ્રેસ કર્યા છે એમાં જ તમે ખાલી પોતાની બુદ્ધિનો યુઝ કરી રહ્યા છો તો એમાં આપણું પુરુષાર્થ તો છે નહીં. તો બ્રહ્મ પોતે જ પોતાને પાર્શિયલી વચનીય બનાવી રહ્યા છે અને પાર્શિયલી અનિર્વચનીય રાખી રહ્યા છે. તો બ્રહ્મની ચોઇસ છે. મહાપ્રભુજીની પ્રોબ્લેમ એ છે કે બ્રહ્મની ચોઇસમાં તમે હાથ કેવી રીતે નાખી શકો? કે તમે એવું કહો કે નહીં તમારે તો પોતાને વચનીય નહીં જ બનાવવાના, એવો રૂલ તમે બ્રહ્મ ઉપર કેવી રીતે ઇમ્પ્લાય કરી શકો? આપણા ઉપર ઇમ્પ્લાય કરો ત્યાં સુધી ઠીક છે. તો એ તો આપણે પણ કહીએ છીએ કે આપણે પોતાના સામર્થ્યથી તો બ્રહ્મને નથી જ સમજી શકતા. તો શ્રુત્યૈક ગમ્ય છે. તો શ્રુતિ આપણે તો બનાવી નથી, ભગવાને બનાવી છે. તો ભગવાને બનાવેલામાં તમને શું પ્રોબ્લેમ છે? એ પોઈન્ટથી આપણી આર્ગ્યુમેન્ટ છે. બાકી પાર્શિયલી અનિર્વચનીય છે તો સિદ્ધાંત છે. હવે જે સ્નેહ છે એ સ્થાયી ભાવ તરીકે જો સિદ્ધ થઈ જાય તો સ્થાયી ભાવથી નિષ્પન્ન ભક્તિ રસ સિદ્ધ થઈ જાય. એ વાતને હવે શ્રી પુરુષોત્તમજી અહીંયા આગળ લઈ રહ્યા છે કે સ્નેહસ્ય સ્થાયી મનોધર્મત્વાત રસત્વમ. જે સ્નેહ છે એ સ્થાયી મનનો ધર્મ હોવાને કારણે એની રસરૂપતા છે. તો આગળ શ્રી પુરુષોત્તમજી એ વાતને કહી કે એ નાશવંત નથી, એ ક્ષણિક ધર્મ નથી, પરંતુ સ્થાયી ભાવ છે. કેમ કે ભવિષ્યમાં એનું પરિણામ દેખાય છે. હવે એના માટે અહીં પ્રમાણ વચનો શ્રી પુરુષોત્તમજી આપી રહ્યા છે. એટલે પ્રક્રિયાને હવે એક્સપ્લેન કરી રહ્યા છે. એવમ સ્થાયિત્વે તસ્ય સિદ્ધે. હવે એ સ્નેહ છે એની સ્થાયી રૂપતા સિદ્ધ થઈ ગઈ તો માતુઃ પુત્ર દર્શનાદૌ તદ અભિવ્યક્તિ ઉત્કર્ષ ચ ભવતી ઇતિ રસત્વમ અપી તસ્ય સુઘટમ એવ. તો એને કહી રહ્યા છે કે માતા જ્યારે પુત્રને જોએ ત્યારે એ પોતાના સ્નેહને અભિવ્યક્ત કરે છે. જ્યારે જ્યારે જોએ ત્યારે ત્યારે એનો સ્નેહ પ્રકટ થઈ જાય છે. એનાથી એનો ઉત્કર્ષ પણ થાય જ છે. એટલે એની રસરૂપતા સારી રીતે સિદ્ધ છે, સારી રીતે ઘટિત છે. હવે કઈ રીતે છે તો એના માટે આગળ કહી રહ્યા છે કે અતએવ તત્સ્મરણાદૌ, એટલે જ એનું સ્મરણ થવાથી દુગ્ધ સ્રાવ યથા સંભવમ વ્યભિચારિણી ચ તત્ર પ્રસિદ્ધા એવ. તો યથાસંભવ સંતાનનું સ્મરણ થવા માત્રથી પણ જે માતા છે એનામાં દુગ્ધસ્રાવ થઈ જાય કેવલ સ્મરણ માત્ર કરવાથી, તો એ વ્યભિચારી ભાવ તરીકે પણ પ્રસિદ્ધ છે. એટલે કે એ રસને જો જે સમયે જેમ યશોદાજીની આટલી વૃદ્ધાવસ્થામાં એ દુગ્ધસ્રાવ દ્રષ્ટિગત રીતે સંગત નથી લાગતું છતાં પણ થયું છે. તો એવું દેખાતું હોવા છતાં પણ એ થાય જ છે. એ સ્નેહની સ્થાયી રૂપતા સિદ્ધ કરે છે. આગળ શ્રી પુરુષોત્તમજી એના માટે વચન આપી રહ્યા છે. પેશન્સ અતએવ શ્રીમદ ઉદ્ધવાગમને. આ યશોદાજી માટે જ કહેવાઈ રહી છે વાત. એટલે જ શ્રીમદ ઉદ્ધવજીનું જયારે આગમન થયું ત્યારે ઉત્તમ, ત્યારે કહેવાયું છે યશોદા આકર્ણ્ય નામાની કૃષ્ણસ્ય આચરિતાની ચ શૃણવંતી અશ્રુણી ચ અસરાક્ષિત સ્નેહ સ્નુત પયોધરા. તો જ્યારે યશોદાજીએ ભગવાનના નામને સાંભળ્યું એટલે ઉદ્ધવજીએ ખાલી એટલું કહ્યું
કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એટલું જ જયારે ઉદ્ધવજી બોલ્યા ત્યારે કૃષ્ણના શબ્દનું નામ સાંભળવા માત્રથી યશોદાજી જે છે એમના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, એમના રોમ બધા જે છે એ પુલકિત થઈ ગયા અને એમનામાં દુગ્ધસ્રાવ શરૂ થઈ ગયું. કેવલ ભગવાનનું નામ જ સાંભળ્યું છે એમણે. ખાલી ઉદ્ધવજી એટલું જ કહ્યું કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. તો કૃષ્ણના શબ્દના શ્રવણ માત્રથી એમની અંદર આ પ્રભાવ દેખાયો છે. એવમેવ પિતૃ ભાતૃ મિત્રાદિશુ અપી દ્રષ્ટવ્યમ. એવું જ નંદરાયજી માટે, ભગવાનના ભાઈઓ માટે, ભગવાનના મિત્રો માટે પણ ભાગવતજીમાં આપણે જોઈએ તો બધામાં ભગવાનના નામનું શ્રવણ કરવા માત્રથી આ પ્રકારનો પ્રભાવ એ બધાની અંદર દેખાયો છે. અતએવ શ્રી નંદાદીનામ તાદૃશાની તત્ર તત્ર વચાંસી. એટલે જ જે નંદરાયજીનો જેવો ભાવ છે, નંદરાયજીના હૃદયમાં જે પ્રકારનો ભાવ પ્રકટ થયો, એમના જેવા એટલે એમના ભાઈઓ, એમના પરિવારના લોકો, ત્યાંના જે ગોપ, બધાએ ઉદ્ધવજીને જે કંઈ પણ કહ્યું એ બધામાં પણ નંદરાયજી જેવા જ ભાવ પ્રકટ થયા છે. એટલે બધાનો સ્નેહાતિશય ત્યાં ભગવાનના નામના શ્રવણ કરવાથી પ્રકટ થયું છે. એટલે જ શૌનક એ વાતને કહી રહ્યા છે કે તદ અશ્મસારમ હૃદયમ બત ઇદમ યદ ગૃહ્યમાણૈ હરિનામ ધ્યેયૈ ન વિક્રિયેત અથ યદા વિકારો નેત્રે જલમ ગાત્ર રૂહેશુ હર્ષઃ. તો શુકદેવજી જે છે એ કહી રહ્યા છે કે એવા પથ્થર દિલ માણસ કોણ હોય કે જે કૃષ્ણના નામનું શ્રવણ કરે તો પણ એમને હર્ષ ન થાય, એમના આંખોમાંથી આંસુ વહેવા ન લાગી જાય, એમને રોમાંચ ફીલ ન થઈ જાય. એવા કોઈ મનુષ્ય યદિ છે કે જેમને ભગવાનના નામનું શ્રવણ કરવાથી આવો એમના ઉપર પ્રભાવ ન દેખાય તો એમનું હૃદય પથ્થર છે. તો આ જે એક્સપ્રેશન છે એમાં તાત્પર્ય એ છે કે એ નામના શ્રવણ માત્રનો આવો પ્રભાવ જે છે એ થઈ રહ્યો છે. તો જેમના ઉપર પણ થઈ રહ્યો છે, જેમ વ્રજભક્તો ઉપર થયું, નંદરાયજીમાં થયું, યશોદાજીમાં થયું, ભગવાનના મિત્રોમાં થયું, કે વ્રજના જેટલા પણ ગોપ હતા એ બધામાં ભગવાનના નામના શ્રવણ માત્રથી જેવું થયું એ બતાવે છે કે એમનો સ્નેહ સ્થાયી ધર્મ છે. એટલે આટલા વર્ષોમાં પણ એ સ્નેહ ઓછો નથી થયો. ભગવાન દેખાયા પણ નથી, ભગવાનનું કેવલ સ્મરણ થયું છે એમને, તો પણ એમનામાં સામે ઉભેલા માણસમાં જેવો પ્રભાવ દેખાય એવો જ પ્રભાવ આ બધામાં ભગવાન પ્રતિ એ ભાવ દેખાયો છે. તો આ ભાવ એમના જે પ્રકટ થયા, એમના અંદર જે પ્રકારની ક્રિયાઓ દેખાઈ, એનાથી એ વાત સિદ્ધ થાય છે કે સ્નેહ સ્થાયી ધર્મ છે, એ નાશવંત ધર્મ નથી. કેમ કે જો એ નાશવંત હોતું તો ભગવાનના પધારી ગયા પછી એ ઠંડુ પડી જવું જોઈતું હતું. તો ભગવાન જયારે ગોકુલ છોડીને પધારી ગયા એના પછી એ સ્નેહ યા તો ઘટી જવો જોઈએ યા ખતમ થઈ જવો જોઈએ, યા તો ભગવાન સામે હોય તો સ્નેહ પ્રકટ થવું જોઈએ. પરંતુ સ્મરણ માત્રથી સ્નેહ પ્રકટ થઈ જાય એ સિદ્ધ કરે છે કે એમના મનમાં એ સ્નેહના સંસ્કાર સ્થાયી છે. જે વાત આગળ છે પુરુષોત્તમજી કહી કે એ મનનો ધર્માંતર છે, મનનો એક સ્વતંત્ર ધર્મ છે. અને તદ વિષયક સંસ્કારે માના ભાવાત સ્થાયિત્વાત. તો પુરુષોત્તમજી ત્યાં એ વાતને કહી રહ્યા છે કે એ સ્થાયી કેમ છે? કેમ કે એ સ્નેહ વિષયક સંસ્કારનો નાશ નથી થયો. આના દ્યોતક ચિહ્નો આ છે જે નંદરાયજીમાં, યશોદાજીમાં, ભગવાનના મિત્રોમાં અને વ્રજભક્તોમાં દેખાયા છે. એ પ્રકટ થઈને બતાવાયા છે, દેખાડાયા છે. તાત્પર્ય અહીંયા એ છે કે બે પ્રોબ્લેમ આની અંદર છે કે સ્નેહને જ્યારે આપણે મનનો ધર્મ કહી રહ્યા છીએ તો એને એક અવ્યક્ત ધર્મ તરીકે કહેવાઈ રહ્યું છે. આ જેટલા પણ ચિહ્નો બહાર પ્રકટ થયા છે એ સ્નેહ પ્રકટ નથી થયો, સ્નેહનો અનુભાવ પ્રકટ થયો છે. એટલે આનાથી તમે અઝ્યુમ કરો છો કે એમને સ્નેહ છે. એટલે તમે બહુ લાંબા સમય પછી કોઈને મળો અને તમને જોઈને રડવા લાગી જાય તો એ જે અશ્રુ છે એનાથી તમે અઝ્યુમ કરો છો કે વ્યક્તિને તમારાથી સ્નેહ છે. તો સ્નેહ બહાર દેખાય એવું આપણે ઈચ્છીએ છીએ, સમહાવ એનું એક્સપ્રેશન અપેક્ષિત હોય છે. પરંતુ રડવું જ સ્નેહ નથી હોતું. પાછું એનું એક્સપ્રેશન જેટલું થયું છે એટલે 2 મિનિટ માટે રડ્યા આટલું જ પ્રેમ છે એવું નથી હોતું. તો 1 મિનિટ માટે આંસુ નીકળી આવ્યા તો એનો મતલબ આટલું જ પ્રેમ છે એવું નથી હોતું. જેમ વ્રજભક્તો માટે આપણને એવું લાગે કે જે વ્રજભક્તોના પ્રાણ છૂટી ગયા એમને વધારે પ્રેમ છે, જે લોકો જીવિત રહ્યા એમનો પ્રેમ એમના કરતા ઓછો છે.
કે તમે આટલા નજીક હતા તો પણ ભગવાનને ક્યારે મળવા ન ગયા, એવો તમારો પ્રેમ છે, આવું એમાં કોઈ જજમેન્ટ નથી. એને તમે જજ નથી કરી શકતા કે એમના સ્નેહનો નેચર કેવો છે. તો સ્નેહ જે છે એ અવ્યક્ત ધર્મ છે, આ ચોખ્ખી વાત છે. જેટલું પણ વ્યક્ત થાય છે એ કેવલ એનો અનુભાવ વ્યક્ત થાય છે. એનાથી અતિરિક્ત જે છે એ સ્નેહ દબાયેલો મનમાં જ રહે છે. એ જેટલો સ્નેહ છે એનું કોઈ પ્રપોર્શનેટ પ્રાકટ્યનો કોઈ ચિહ્ન નથી હોતા. એટલે 100% પ્રેમ છે તો એનું 100% દેખાવું જોઈએ. એટલે માણસ 24 કલાક રડ્યા જ કરે તો જ સ્નેહ હોય, એવું એનું કોઈ માપક નથી હોતું. તો આ જેટલા પણ લક્ષણો છે જે બહાર દેખાય છે એ એના અનુભાવ છે, સ્થાયી ભાવ હૃદયની અંદર હોય છે, જે મનનો એક ધર્મ છે. આ આપે જે આ કહ્યું ને સ્નેહસ્ય સ્થાયી મનોધર્મતા રસત્વમ, તો ત્યાં આપે એમ કહ્યું કે આગળના પેરેગ્રાફમાં સ્થાયી ભાવ સિદ્ધ થઈ ગયો, તો હવે એ મનોધર્મ છે એ સિદ્ધ કરવા માટે કહી રહ્યા છે કે ખાલી હજુ એ સિદ્ધતાને જ? આમાં તો એવું લાગ્યું કે આનાથી પણ એ સિદ્ધ જ કરી રહ્યા છે કે સ્થાયી ભાવ છે. સિદ્ધાંત તરીકે કહી દીધું, હવે એને બતાડી રહ્યા છે કે આમની સાથે આવું થયું કે નહીં. યશોદાજી એનો ઉદાહરણ છે કે નહીં, નંદરાયજી એનો એક્ઝામ્પલ છે કે નહીં, વ્રજભક્તો એના ઉદાહરણ બન્યા કે નહીં, એમનું જે એક્સપ્રેશન છે એ મનમાં રહેલા સ્થાયી સ્નેહને બતાડે છે કે નથી બતાડતું, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. બીજું ખાસ મને વિચાર આવ્યો હમણાં કે આમાં જે એક્સપ્રેસ કરે છે તો સ્નેહ વ્યક્ત થયો, પણ ધારો કે એક્સપ્રેસ નથી કરતા તો પણ સ્નેહ તો સ્થાયી ભાવ તરીકે રહેવાનો જ છે. તો એનો રસ એ વ્યક્તિ માણે છે, અને જો આમાં પણ એ વ્યક્તિ જ માણે છે. એક્સપ્રેસ કરે છે તો સામેવાળાને પણ એનો અનુભવ, સામેવાળો એનાથી કેવલ એનો અંદાજો લગાડી શકે છે, પણ માણે છે તો આ પોતે જ. જેમ યશોદાજીનો જે ભાવ છે એ આપણે એમના ચરિત્રને વાંચીએ કે સાંભળીએ કે એમની કહેલી વાતોને આપણે સમજીએ તો આપણને કેવલ એનો અંદાજો થઈ શકે છે. યશોદાજી જે ફીલ કરી શકે છે એ આપણે ફીલ નથી કરી શકતા. હું એ જ કહું છું કે મને સ્નેહ છે તો હું જેને ફીલ કરું છું, પણ હું માનો ભગવાનનું નામ સાંભળીને રડવા લાગી જાઉં તો મને જોનારા વ્યક્તિ એને અઝ્યુમ કરી શકે છે કે આને કૃષ્ણથી પ્રેમ છે, પણ મારા પ્રેમનો અનુભવ સામેવાળો વ્યક્તિ નથી કરી શકતો. નથી કરતી. તમે કૃષ્ણને પ્રેમ કરો છો તો એ કૃષ્ણને તો અનુભવાય ને, એમ એ અલગ વસ્તુ છે. ભગવાન લોકમાં ધારો કે આપણે એક્સપ્રેસ કરીએ છીએ લોકના સ્નેહ, પણ નથી કરી શકતા. હું એ જ પૂછું છું. ન કરી શકે. એટલે આપનો જે સ્નેહ છે તે ભગવાન પણ રસ એનો માણી એટલો નથી માણી શકતા જેટલો તમે જે વ્યક્તિ પોતે માણે. બસ એ જ. ડેફિનેટલી. અહીંયા જે પ્રભાવની વાત કરી કે ઠાકોરજી મથુરા પધારી ગયા અને એ પ્રભાવને કારણે આ બધા જે અશ્રુ હર્ષાશ્રુ વગેરે, તો કોઈ પ્રતિપક્ષી એવો આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ એ તો અવતારકાલીન સમય હતો અને પ્રભુનો પ્રમેયબલનો એવો પ્રભાવ હતો, તો એનો કઈ વિચાર? એવું નથી. બાલકૃષ્ણજી માટે પણ એ વાત આવે છે. તમે ત્રીજા ઘરના સેવક છો ને, તો યુ શુડ નો. તો બાલકૃષ્ણજી પણ જયારે નંદ મહોત્સવમાં યશોદાજી બન્યા તો એમના પણ સ્તનોમાંથી દુગ્ધ સ્રવિત થઈ ગયું. તો એ યશોદાજીના ભાવ એમના હૃદયમાં એટલા સ્ટ્રોંગ પેદા થયા, એ વાત્સલ્ય રસ, તો જ તો એ દેખાયું છે ને. તો આ તો અનવતાર કાળમાં થયું છે. તો એવો ભાવ પ્રકટ થાય છે. આસ્કરણ રાજાને પણ થયો. સખ્ય ભાવ જે છે એ પણ ઘણા બધા ભક્તોને પ્રકટ થયો છે. મહાપ્રભુજીના પણ હૃદયમાં ભગવાનના પ્રત્યે ઘણી બધી પ્રકારના ભાવો પ્રકટ થયા છે. મહાપ્રભુજીને ઓલવેઝ આપણે એક આચાર્ય તરીકે જોઈએ છે તો બહુ સિરિયસનેસ જે આપણા એમના મૂડમાં બનેલી રહે છે, પણ મહાપ્રભુજીને પણ એ પ્રકારના ઇમોશન્સ ભગવાન માટે ફીલ થયા જ છે. મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી પણ ન જાણે. ભક્તને એમના માટે જેટલો પ્રેમ છે એનો અંદાજો ભગવાનને પણ નથી લાગી શકતો કે ભક્ત એમનાથી કેટલો પ્રેમ કરે છે. ભગવાનને પણ નથી ખબર પડી શકતી. ભગવાન પણ એને માપી નથી શકતા. તત્વ સિદ્ધાંત અલગ વસ્તુ છે. તત્વતઃ તો ભગવાન જ બન્યા છે તો એ તો પ્રશ્ન જ નથી, પરંતુ આની ચમત્કૃતિની વાત છે. ફરીથી
જેમ ઉદ્ધવજી પ્રતિ ભગવાન એવું કે છે કે વ્રજભક્તોની જે ચરણ રજ છે એનું હું લેપન મારા શરીર ઉપર કરું, આખા બ્રહ્માંડને સુખ થઈ જશે. તો જે વ્રજભક્તોના સ્નેહ છે એની સામે ભગવાન પણ ઝૂકે છે, ભગવાન પણ એને નતમસ્તક છે. ભક્ત માટે ભગવાન એવું કે છે કે હું લક્ષ્મીને પણ એટલો પ્રેમ નથી કરતો જેટલું હું મારા ભક્તને કરું છું, તો મારા ભક્ત માટે હું મારી આત્મા પણ આપી દઉં. તો એ એની ચમત્કૃતિ છે. ભગવાન ભક્તવશ છે, નથી જાણી શકતા. એ ભક્તવશ્યતા ભગવાન એટલે જ પ્રકટ કરે છે કે તમારા જેટલું પ્રેમ તો હું પોતાની જાતને પણ નથી કરતો, હું પોતે પણ નથી કરતો જેટલું તમે મને પ્રેમ કરો છો. એવો ભાવ છે. કરશે શ્યામુકા હજી ઓર કરશે. મારી વાતોથી તો શું કરો. જે સ્થાયી ભાવ આપણે જલ્દી મળીએ, આપણે રોકાઈ જાઓ. જે સ્થાયી ભાવ આપણે કહીએ છીએ માત્ર જે દેહ પૂરતો જ છે, દેહાંતર સ્થાયી ભાવની આપણે વાત નથી કરતા. ભક્ત માટે એવું નથી થતું. ભક્તના દેહનો ક્યારે નાશ થતો જ નથી. પુષ્ટિજીવના દેહની નિત્યતા છે, બધાની નિત્યતા છે. મનની નિત્યતા છે, ઇન્દ્રિયની નિત્યતા છે, અંતઃકરણ, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત બધાની નિત્યતા છે. પુષ્ટિ ભક્ત છે તો એના સંઘાતની નિત્યતા છે, એની આત્માની નિત્યતા છે. હા પૂછો. જ્યારે આ રીતે દેહ પુષ્ટિ જીવની દેહની પણ નિત્યતા અને સૂક્ષ્મ દેહ સહિત ત્યારે જ એને આનંદને માણી શકે છે, તો પછી ત્યારે અંતર્યામીનો શું રોલ? અંતર્યામીનું એટલે એનું પાછું પુરુષમાં અંતર્યામી અને પરબ્રહ્મ બંને એક જ થઈ જાય. પણ એ જે વ્યષ્ટિ અંતર્યામી છે તો એનું સ્થૂલ પણ છે ને સૂક્ષ્મ પણ છે માનો, તો પછી અંતર્યામી ત્યારે કારણ કે એ બ્રહ્મને જ માણી રહ્યો છે તો એનો જે વ્યષ્ટિ અંતર્યામી છે એ તો મૂળ પુરુષમાં એ થઈ જ જશે ને, એટલે પ્રગટ ને અપ્રગટ એમ. તો પછી અંતર્યામી ક્યાંથી પેદા થાય છે? પુરુષમાંથી. પુરુષ ક્યાંથી થાય છે? અક્ષરમાંથી. અક્ષર ક્યાંથી થાય છે? પરબ્રહ્મ. એટલે ત્યાં સુધી એ અંતર્યામી તો પછી એની સાથે નથી રહેતો ને એમ. જેમ અત્યારે અંતર્યામી અને ભગવાન અલગ છે? ના નથી. પણ જેમ કે નિરોધ લક્ષણમાં આ વખતે જે એટલી ચર્ચા કરીને કે જ્યારે કથા પક્ષ વાળો છે અને સેવા પક્ષ વાળો છે, સેવા પક્ષ વાળાને બાહ્ય જે સ્વરૂપ છે એ ભીતર અને કથા પક્ષ વાળાને ભીતર છે તે બાહ્ય, તો પછી શંકા થાય કે અંતર્યામી તો એક બિરાજે છે અંદર. તો ત્યાં એવી વાત થઈ મારી સમજ પ્રમાણે કે એ અંતર્યામી અક્ષરનું રૂપ ધારણ કરી લે છે ત્યારે, અને પછી એ ભાવનાત્મક સ્વરૂપ ભીતર બિરાજે છે. તો ત્યાં તો આ પ્રોસેસ આવી, પણ જયારે આ દેહની કે એ સૂક્ષ્મ દેહની નિત્યતા એને સિદ્ધ થાય છે ત્યારે અંતર્યામીનો શું? એ જ છે. જેમ જો જીવાત્મા અને ભગવાન એક થઈ શકતા હોય તો અંતર્યામી અને ભગવાન એક ના થઈ શકે. આવી રીતે અક્ષરનું રૂપ ધારણ કરે છે એ નથી, અપેક્ષિત જ નથી. ડાયરેક્ટ પુરુષોત્તમનું રૂપ જ ધારણ કરી લે છે. જેમ આસ્કરણ રાજાને ભગવાન પોતાનાથી અલગ નથી સમજતા. અર્થાત આપણે એવું સમજીએ કે તે વખતે નિત્યતા એટલે એને જે ફળ મળે છે ત્યારે અંતર્યામીને આવું છૂટું એની સાથે રહે છે એવું ત્યાં સમજવાની જરૂર નથી. પરબ્રહ્મ સાથે એકત્વ, બંને તત્વો એક જ થઈ જાય છે. જી તો વાત એ છે કે ફલાવસ્થામાં આનંદનું પ્રાકટ્ય છે. તો આનંદનો જે આવિર્ભાવ છે એ દેહથી લઈને આત્મા પર્યંત બધામાં થાય છે, તો અંતર્યામીમાં પણ થાય છે. તો દેહમાં પણ આનંદ પ્રકટ થાય, ઇન્દ્રિયોમાં પણ થાય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં પણ થાય, અલૌકિક સામર્થ્યની અવસ્થામાં. એવી રીતે અંતર્યામીમાં પણ થાય. તો અંતર્યામી એમ ગણિત આનંદ છે, આનંદની વ્યષ્ટિ છે, પરંતુ જે જડ છે એ પણ આનંદાત્મક બને તો વ્યષ્ટિ તો સમષ્ટિ રૂપ બને જ. એવી રીતે હા એકતા જ છે, ઐક્ય જ છે. તો તાત્પર્ય અહીંયા એક પુરુષોત્તમજી સમજાવવા માંગી રહ્યા છે કે એ સ્થાયી ધર્મ છે અને એની સ્થિરતા કે એની સ્થાયી રૂપતા જે છે એ આ બધા વ્રજભક્તોના બિહેવિયરમાં દેખાય છે. તો જો એ કાલમાં પરિચ્છિન્ન હોત એ ભાવના એટલે સ્નેહ જે છે એ નાશવંત હોત તો ભગવાનના પધાર્યા પછી આટલા વર્ષો સુધી એ સ્નેહ બચવો ન જોઈએ, ખતમ થઈ ગયો હોય.
વ્યક્તિ આપણને છોડીને જાય પછી એના પ્રત્યે સ્નેહ ઘટતો જાય, સંપર્કમાં ન રહીએ તો સ્નેહ ઘટી જાય, એ આપણને મળે નહીં, દેખાય નહીં તો ધીરે ધીરે એ સ્નેહ ઘટતો જાય. પણ એવું ભગવાનના માટે એમની સાથે નથી થયું. તો આ જે સ્નેહ છે એની સ્થાયી રૂપતા સમજાવી રહ્યા છે. કેમ કે એને સ્થાયી ભાવ તરીકે તમે બતાવો તો જ એ ભક્તિ રસની નિષ્પત્તિનું કારણરૂપ બને. તો સ્નેહને સ્થાયી ભાવ સિદ્ધ કરવું છે. એટલે અહીંયા આ વ્રજભક્તોનું ઉદાહરણ આપ્યું કે એમનો સ્થાયી ભાવ છે, અને એ સ્થાયી ભાવના દ્યોતક આ ચિહ્નો છે કે એમનામાં ભગવાનના નામના શ્રવણ માત્રથી આવો પ્રભાવ પ્રકટ એમની અંદર થયો છે. ને શુકદેવજીના જે વચન છે એ પણ કેવલ એ વ્રજભક્તો માટે નહીં પણ દરેક ભક્ત માટે એ વાત કહી રહ્યા છે કે જેમના અંદર પણ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ છે એ બધાની અંદર આવા જ એના પ્રભાવ દેખાય છે. જેમ નિરોધ લક્ષણમાં પણ શ્રી મહાપ્રભુ જે વાતને કહી રહ્યા છે. તો જેમ સુખ દુઃખની આપણે વાત કરી રહ્યા હતા, તો વ્રજભક્તોનું દુઃખ આપણે ફલ માનીએ છીએ. તો મહાપ્રભુજી ત્યાં પ્રથમ વાક્યમાં એ કહી રહ્યા છે કે એમને જેવું દુઃખ થયું એવું દુઃખ મને ક્યારે થશે. તો સ્નેહ પદાર્થ જો સુખરૂપ છે તો દુઃખની આકાંક્ષા હોઈ જ ન શકે. તો ત્યાં દુઃખ પણ સુખરૂપ જ છે, વિયોગ પણ જે છે એ સુખરૂપ જ છે. એની અંદર લૌકિક વિયોગની જેમ દુઃખરૂપતાનો વિચાર નથી કર્યો. એટલે જ આપણે વ્રજભક્તોના દુઃખને પણ માંગી રહ્યા છીએ, એમના સુખને પણ માંગી રહ્યા છીએ. કેમ કે ભગવત સંબંધી હોવાને કારણે સુખ અને દુઃખ બંને એક સમાન જ છે, એમાં કોઈ ભેદ નથી. કેમ કે ભગવત સંબંધી છે. એટલે લોક સંબંધી હોય તો એની પછી વિચાર અલગ રીતે થાય. તો મૂળતઃ એ વાત સમજાવી રહ્યા છે કે મનનો ધર્મ છે અને મનની અંદર એ ધર્મ સ્થાયી છે, સ્થિર થઈને એ રહે છે, એ નાશવંત નથી બનતો, નષ્ટ નથી થતો. એટલે એ સ્થાયી ભાવ છે. ને જો સ્નેહ સ્થાયી ભાવ છે તો પછી એ ભક્તિ રસને પેદા કરે, એમાં કોઈ પ્રોબ્લેમ ન હોવી જોઈએ. હા, પણ આગળ એ જ વાત આવી રહી છે કે મનનો ધર્માંતર છે, સ્વતંત્ર ધર્મ છે, એને બીજા કોઈ ધર્મની સાથે પાછું મિક્સ પણ નથી કરવાનું. એટલે પારિભાષિક રીતે કન્સેપ્ચ્યુઅલી સ્નેહ જે છે એ અવ્યક્ત જ છે, એના અનુભાવ વ્યક્ત થાય છે. અને એ જેમ બ્રહ્મ માટે એવું છે કે બ્રહ્મના આનંદનું 1/4 એક્સપ્રેશન છે અને 3/4 અનિર્વચનીય છે. બસ પ્રેમ માટે પણ 1/4 એક્સપ્રેસેબલ છે, 3/4 અનિર્વચનીય છે. એને તમે સમજાવી નથી શકતા, એને તમે સિદ્ધ નથી કરી શકતા, એને તમે ક્યારે પણ પ્રૂવ નથી કરી શકતા, એવું એનું કેરેક્ટર છે. રાજા અહીંયા જે કહ્યું અવ્યક્ત નથી, પણ આગળ જે આવી પ્રત્યક્ષ છે અને અદ્રષ્ટ પણ નથી, તો એ બેમાં શું ફેર? અવ્યક્ત નથી એવું કહ્યું, પ્રત્યક્ષનો મતલબ કે હું પોતે તો એને ફીલ કરું જ છું ને, એ દ્રષ્ટિએ અર્થમાં. જેમ બ્રહ્મનું પણ એક્સપ્રેસિવ નથી એ દ્રષ્ટિએ. જેમ બ્રહ્મનું, એટલે જ મેં માનસ પ્રત્યક્ષની વાત કરી, કેમ કે આ મનોધર્મ છે. તો યોગ પણ એ કહે છે કે બ્રહ્મનું ઇન્દ્રિયગત પ્રત્યક્ષ પોસિબલ નથી. ઇન્દ્રિયો દ્વારા બ્રહ્મનું પ્રત્યક્ષ નથી થઈ શકતું, પણ બ્રહ્મનું માનસ પ્રત્યક્ષ થાય છે. કેમ કે પ્રોબ્લેમ શું છે કે જયારે આપણે એવું ફલ બતાવીએ કે યોગ માર્ગ દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તો બ્રહ્મની પ્રાપ્તિને તમે કેવી રીતે સમજાવો? બ્રહ્મનું પ્રાપ્ત થવું એટલે શું? બ્રહ્મની પ્રાપ્તિ એટલે શું? હવે યા તો જો બ્રહ્મની પ્રાપ્તિનું એવું નેચર હોય કે જેમાં જીવ ભાવ ખતમ થઈ જાય, તો તમને મળ્યું ન મળ્યું સમાન છે. કેમ કે તમને પોતાને તો ખબર જ ન પડી કે તમને શું મળ્યું. આપણને પોતાને તો કઈ ખબર જ ન પડી એમાં કે મને શું પ્રાપ્ત થયું. તો જીવ ભાવ રે અને તમને બ્રહ્માનુભૂતિ થાય તો જ તમને ફલાનુભૂતિ છે. પુનઃ તાદાત્મ્યમાં જ છે, અદ્વૈતમાં નથી. જે રસદ્રષ્ટિની તરફેણમાં શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે એ જ વાત, કે અદ્વૈતમાં તો રસાનુભૂતિ હોતી જ નથી, તાદાત્મ્યમાં જ રસાનુભૂતિ હોય છે. તો જીવને જો બ્રહ્મનો અનુભવ કરવું છે, તો જો જીવ ભાવ ઇન્ટેક્ટ રહે અને બ્રહ્માનુભવ થાય તો જ ફલનો કોઈ મતલબ છે. સાયુજ્યની અંદર જે અનુભવ થાય છે એ અનુભવ તો અનુભવ કહેવાય જ નહીં, કેમ કે કોણે જાણ્યું કે શું મળ્યું? ત્રીજા વ્યક્તિએ જોયું કે આને બ્રહ્મ પ્રાપ્ત થયો, એને પોતાને શું મતલબ એનાથી? તો જીવન મુક્તિની અવસ્થામાં બ્રહ્મનો આવિર્ભાવ જીવાત્માની અંદર થાય છે.
અને એ સમયે યોગી પોતાના મન દ્વારા બ્રહ્મનું પ્રત્યક્ષ કરે છે કે હા, મેં બ્રહ્મને મેળવ્યો, મેં બ્રહ્મને પ્રાપ્ત કર્યો. બસ આ જે પ્રકારનો અનુભવ છે એવો જ સ્નેહનો પણ અનુભવ છે કે હા, મને ભગવાનથી સ્નેહ છે. તો એ આંતર પ્રત્યક્ષ છે, માનસ પ્રત્યક્ષ છે. હા, એટલે બિલકુલ તમને ખબર જ ના પડે કે સ્નેહ શું છે એવું પણ નથી. પોતાને તો ખબર પડે જ, તમે એને પૂરેપૂરું એક્સપ્રેસ ના કરી શકો, બસ એટલું જ. મને કોઈ એવું કે તમને જેટલું સ્નેહ છે એટલું દેખાડો, એ ના દેખાડી શકાય. પણ મને પોતાને તો એ ફીલ થાય જ કે મને ભગવાનથી સ્નેહ છે, કે મને જે છે એ ભગવાનથી પ્રેમ છે. હા, ઇવન મહાપ્રભુજીની ચેતસ્તત પ્રવણ માનસીસા પરામતા, એટલે ત્યાં મનથી જે, એટલે જે રીતે સહજ અને સ્વાભાવિક. હવે મનનો ધર્મ અહીંયા વાત કરીએ. હવે મનના જે વ્યાપાર છે, સંકલ્પ વિકલ્પ, તો અંતઃકરણમાં મનનો જે રોલ છે બહુ ચંચલતાપૂર્વક છે. તો એ મનનો ધર્મ એટલે માનસિક વૃત્તિ, એટલે વૃત્તિના સંદર્ભમાં સમજો, કારણ કે એનો ફંક્શન્સ જે છે એ તો બહુ બહુ જ ફ્લેક્સિબલ, ફ્લક્ચ્યુએટિંગ અથવા તો નોન સ્ટેબલ છે. હવે જ્યાં સ્થિરતાની વાત છે, તો આ રીતે જો મનનું કોન્સ્ટિટ્યુશન હોય તો આપણે યુઝ્યુઅલી ભાવ કે પ્રેમ, હૃદય, જેમ ઠાકોરજી બી અંગુષ્ઠ સમાન હૃદય ગુહામાં બિરાજે છે, એ જાતનું શાસ્ત્ર વર્ણન કરી રહ્યા છે. તો અહીંયા આગળ મનનું એ કઈ મનોધર્મ કયા સેન્સમાં ને કઈ રીતે એ કયો મનનો એવું કોન્સ્ટિટ્યુશન છે કે વિચ રિફ્લેક્સ કેપેબિલિટીની જ વાત છે, કેવલ ફંક્શનની નથી. વિચ ઓર્ગન વિલ રેસિપ્રોકેટ ધેટ ઇમોશન, કયા ઓર્ગનની અંદર એ ધર્મને લાવવાની કેપેસિટી છે, એ સેન્સમાં મનનો રોલ છે. તમને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે વિષય, એ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે. હવે સ્નેહ મનમાં પહેલા પેદા થાય છે કે બહારથી આવે છે? તો બહારથી નથી આવતું. એ ઇન્ટરનલી પહેલા પેદા થાય છે, પછી એ બહાર આવે છે, તો જે ભાવ છે. બીજી વાત એ કે મન સંકલ્પ વિકલ્પાત્મિકા વૃત્તિ છે, એ સાચી વાત છે. પરંતુ જ્યારે મહાપ્રભુજી પણ એને માનસી કહી રહ્યા છે કે મનની અંદર એની અનુભૂતિ કહી રહ્યા છે, તો મન ચિત્તસ્થાનીય જ છે ત્યાં. અને બધી જ ઇન્દ્રિયો દ્વારા એ અનુભવ યોગ્ય છે, એ જ અર્થમાં મન રાજા છે જેવું આપણે કહીએ છીએ, એ જ સંદર્ભમાં મનને ત્યાં કહેવામાં આવે છે. મનની સંકલ્પ વિકલ્પાત્મિકા વૃત્તિને ત્યાં કહેવાનું પ્રયોજન નથી. હા, એકવત ભાવ જ છે ત્યાં, ઇમોશનલ ઇક્વિવેલન્સ છે. તો સ્નેહસ્ય સ્થાયી મનોધર્મત્વાત, તો અહીં આ વાત તો હવે સિદ્ધ થઈ ગઈ કે સ્નેહ જે છે એ સ્થાયી મનનો ધર્મ છે, સ્થાયી ધર્મ છે, અને એ નિત્ય છે, રે છે. એ નાશવંત ધર્મ તો એ નથી. હવે એની જે રસરૂપતા છે એને આગળ બતાવી રહ્યા છે. ભગવત સ્નેહાત્મકત્વેન ભિન્નતયા અનુભૂયમાનત્વાત ભક્તિ રસોપી ભિન્ન. હવે એ મૂળ મુદ્દા ઉપર પુરુષોત્તમજી આવી રહ્યા છે કે ભગવત સ્નેહાત્મકત્વેન, ભગવાનના પ્રતિ સ્નેહના રૂપમાં ભિન્નતયા અનુભૂત થતું હોવાને કારણે ભક્તિ રસ ભિન્ન છે. આ સિદ્ધાંત છે, ટાઇટલ છે. ભગવાનમાં સ્નેહાત્મક રીતે અનુભૂત થતું હોવાને કારણે ભક્તિ રસ એ ભિન્ન રસ છે, સ્વતંત્ર છે. હવે એને અહીંયા સમજાવી રહ્યા છે. ભક્તિ રસત્વમ કંઠતોપી ઉક્તમ, ભક્તિની રસરૂપતા કંઠતઃ કહેવાયેલી છે. ક્યાં? તો ભાગવતજીનું વચન છે. નિગમ કલ્પતરોહ ગલિતમ ફલમ શુકમુખાત અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકાહ ભુવિ ભાવુકાહ. તો ભાગવત અહીંયા એ વાતને કહે છે કે નિગમ કલ્પતરુના ફલના રૂપમાં ભાગવત પ્રકટ થાય છે, અને એ ભાગવત
જે છે એ શુકદેવજીના મુખથી અમૃતની જેમ સ્રવિત થાય છે. તો અમૃત જે છે એ જેમ નષ્ટ ન કરે એ પ્રકારની નિત્યતા પ્રદાન કરે છે, એવી રીતે જે ભાગવતનો રસ છે એનો અનુભવ રસિકો નિરંતર કરતા રહે છે. ઇત્યત્ર ઉક્તો ભાગવતો રસ ભક્તિ રસ એવ. તો અહીં પુરુષોત્તમ જે વાતને કહી રહ્યા છે કે આ વચનમાં જેને ભાગવતનું રસ કહેવાયું છે એ જ ભક્તિ રસ છે. તો ભાગવતના શ્રવણથી કે મનનથી કે ચિંતનથી જે પ્રકારના રસની અનુભૂતિ થાય છે કે ત્યાં જે રસને કહેવાયું છે, જે રસને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ જ ભક્તિ રસ છે. યસ્યામ વૈ શ્રૂયમાણાનામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ ઇતિ ભક્ત્યર્થમેવ ભાગવત સંહિતા પ્રણયન કથનાત. તો ભાગવત પ્રકટ જ કેમ થઈ? તો એના માટે એ વાત કહેવાય છે કે જે કોઈ પણ આ ભાગવતનું શ્રવણ કરે એ પુરુષના હૃદયમાં ભગવાન જે છે એના પ્રતિ ભક્તિ પ્રકટ થઈ જાય છે અને એ ભક્તિ મનુષ્યના શોક મોહ અને ભય ને નષ્ટ કરી દે છે. આવું ભાગવતના પ્રાકટ્યનું પ્રયોજન બતાવ્યું છે. તો આ બંને વચનોને જો તમે તૈત્તરીય ઉપનિષદની અંદર કહેલા વચનોની સાથે ઇક્વેટ કરો તો જે રસો વૈસહ છે એ રસને જે પ્રાપ્ત કરે છે એ આનંદી બને છે, એ રસને પ્રાપ્ત કરવાથી આનંદી બને છે, એ અભયને પ્રાપ્ત કરે છે, કેમ કે દ્વૈતની અંદર ભય છે અને અદ્વૈતની અંદર અભય છે. આ જે તૈત્તરીય શ્રુતિનું ફોર્મેટ છે એ જ ફોર્મેટમાં ભાગવતના આ બંને વચનો પુરુષોત્તમજી પ્લેસ કરી રહ્યા છે. તો જ્યાં શ્રુતિ રસો વૈસહ રસગુમ લબ્ધ્વા આનંદી ભવેત એવું જે શ્રુતિ કહી રહી છે એ સ્થાન ઉપર ભાગવતનું પહેલું વચન છે કે જે ભાગવતના રસનું શ્રવણ કરે છે એ રસિકો એ ભાગવતના રસનો નિરંતર અનુભવ કરતા રહે છે. તો રસો વૈસહ રસગુમ લબ્ધ્વા આનંદી ભવતી આ એ થયું. પછી ભાગવતના રચનાનું જે પ્રયોજન કહેવામાં આવી રહ્યું છે કે એ ભાગવતના શ્રવણ કરનારા વ્યક્તિમાં કૃષ્ણ પ્રતિ ભક્તિ પ્રકટ થઈ જાય છે અને એ ભક્તિ મનુષ્યના શોક મોહ અને ભયને નષ્ટ કરે છે. આ વાત શ્રુતિ જ્યાં એવું કહી રહી છે કે જે આનંદને પ્રાપ્ત કરે છે એ અભયને પ્રાપ્ત કરે છે એની સાથે આનું ઇક્વિવેલન્સ છે. ઠીક છે. તો ભક્ત્યર્થમેવ ભાગવત સંહિતા પ્રણયન કથનાત. તો ભાગવત સંહિતાનું જે પ્રણયન છે એનું જે પ્રાકટ્ય છે એ ભક્તિ માટે જ થયું છે, ભક્તિ પેદા કરાવવા માટે જ થયું છે કે ભક્તિ રસના અનુભવ કરાવવા માટે જ ભાગવત સંહિતા પ્રકટ થઈ છે. એટલે ભાગવતનો રસ જ ભક્તિ રસ છે એવું અહીં શ્રી પુરુષોત્તમજી કહેવા માંગે છે. પ્રાકટ્ય તત્ર પ્રતિપાદ્યમાનસ્ય ભાગવત રસસ્ય ભક્તિ રૂપતાયા એવ સિદ્ધેહ ઇતિ. તો ત્યાં પ્રતિપાદ્યમાન એટલે ભાગવતની અંદર જે ભાગવત રસનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ ભક્તિ રૂપ જ છે. ભાગવતનો રસ અને ભક્તિ આ બંને અલગ નથી. ભાગવતમાં કહેવાયેલો રસ ભક્તિ જ છે આવું સિદ્ધ થાય છે. અતએવ શૃંગારાત ભિન્નતયા અનુભૂયત એવ રસિકૈઃ. એટલે ભાગવતના શ્રવણ દ્વારા જે પ્રકારના રસની અનુભૂતિ રસિકો કરે છે એ શૃંગાર રસ આદિ કરતા અલગ પ્રકારના રસની અનુભૂતિ કરે છે. તો જે અંતર્ભાવની વાત પૂર્વ પક્ષી કહી રહ્યો હતો કે રતિ જે છે જો એ સ્થાયી ભાવ છે તો રતિ તો શૃંગાર રસનો સ્થાયી ભાવ છે. તો જો એ પ્રકારનો ભાવ આપણા હૃદયમાં પ્રકટ થાય તો એને શૃંગાર રસમાં એનો અંતર્ભાવ કરવો જોઈએ. તો એ કહી રહ્યા છે કે એવું નથી હોતું. તો ભાગવતના શ્રવણ દ્વારા જે પ્રકારના રસની અનુભૂતિ આપણે કરીએ છીએ અથવા રસિકો કરી શકે છે એ રસ શૃંગાર રસ નથી હોતો, શૃંગાર રસથી ભિન્ન હોય છે. તો શૃંગાર રસથી ભિન્ન હોવાને કારણે એ ભક્તિ રસ છે અને ભિન્ન હોવાને કારણે શૃંગાર રસમાં એનો અંતર્ભાવ કરી શકાતો નથી એવું શ્રી પુરુષોત્તમજી અહીંયા સમજાવી રહ્યા છે. બે પક્ષ છે. પહેલી વાત આની અંદર એ છે કે ભાગવત ઇક્વલ્સ ટુ ભક્તિ. જે વાત શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે ભાગવતનો પ્રત્યેક અક્ષર કૃષ્ણ નિરૂપક છે. જેમ ભગવાનમાં આનંદ કૂટી કૂટીને ભર્યું છે એમ ભાગવતમાં આગળ પાછળ ઉપર નીચે બધે કેવલ કૃષ્ણ છે, બીજું કંઈ નથી. તો ભાગવત જ ભક્તિ છે, ભક્તિ જ આનંદ છે, ભક્તિ જ રસ છે, ભગવાન જ રસ છે, ભગવાન જ આનંદ છે.
આ બધાનું ઇક્વિવેલન્સ અહીંયા પુરુષોત્તમજી બતાવી રહ્યા છે. તો નિગમ કલ્પતરુની અંદર જે નિર્ગલિત ફલ છે એ ભાગવતના રૂપમાં પ્રકટ થાય છે અને ભાગવતમાં કહેલા રસનો અનુભવ રસિકો કરે છે. તો ભાગવત રસ જ ભક્તિ રસ છે. આ પહેલું પક્ષ પુરુષોત્તમજી કહ્યું. એના દ્વારા જે પરિણામ મળે છે એ શું મળે છે? તો એનું પરિણામ જે પુરુષમાં એ ભક્તિરસ પ્રકટ થાય છે એની અંદર કૃષ્ણ પ્રતિ ભક્તિ ભાગવતના શ્રવણથી પ્રકટ થાય છે. અને જે કૃષ્ણ પ્રતિની ભક્તિ એના શ્રવણથી પ્રકટ થાય છે એનું પરિણામ પુરુષના શોક, મોહ અને ભયના નાશમાં આવે છે. એટલે જેમાં ભક્તિરસ પ્રકટ થયું એનો શોક નષ્ટ થાય છે, એનો મોહ નષ્ટ થાય છે અને એના ભયનો પણ નાશ થાય છે. તો આ જે પરિણામ એક્ઝેક્ટલી જે તૈતરીય શ્રુતિ બતાવી રહી હતી કે જે બ્રહ્મના આનંદને પ્રાપ્ત કરે છે એ અભયને પ્રાપ્ત કરે છે, એવું જે શ્રુતિ કહી રહી છે એક્ઝેક્ટલી એ જ રીતે જે ભાગવતના રસને પ્રાપ્ત કરે છે એમાં કૃષ્ણ ભક્તિ પેદા થાય છે અને એના શોક, મોહ અને ભયનો નાશ થાય છે, એટલે એને અભયની પ્રાપ્તિ થાય છે. તો એ જ પરિણામ જે શ્રુતિ બતાવી રહી છે એ જ પરિણામ ભાગવત પણ ભાગવત રસ દ્વારા કે ભક્તિ રસ દ્વારા બતાવી રહી છે. એટલે આ ભક્તિ રસ શૃંગાર રસથી ભિન્ન છે, સ્વતંત્ર છે અને એ રસનો અનુભવ ભાગવત દ્વારા પેદા થયેલી ભક્તિથી જીવને થાય છે, એવું શ્રી પુરુષોત્તમજી અહીંયા કહી રહ્યા છે. આપણે જે રસની વ્યાખ્યા કરીએ છીએ ત્યાં સ્થાયી ભાવ તો આપણે સમજ્યા કે સ્થાયી ભાવ જ્યાં હોય ત્યાં જ છે તે રસની અનુભૂતિ થાય. તો અહીંયા આપણે સ્નેહને સ્થાયી ભાવ ગયો. હવે અહીંયા ફલનું બતાવવાની શું જરૂર છે? એટલે ફલ રસ આનંદી જે થાય છે રસ લબ્ધથી, તો એ તો સમજ્યા કે શ્રુતિ વચન સાથે મેચ થયું, પણ રસને સિદ્ધ કરવા માટે અહીંયા ફલ બતાવવાની શું જરૂર પડી? તો રસ પરિણામશીલ તો હોય જ ને, કોઈ બી રસને પરિણામ રિઝલ્ટ તો આવે જ ને. દરેક રસ પુરુષાર્થ પર્યવસાયી છે એટલે એ રસ પુરુષાર્થમાં પરિણમિત થાય, ધર્મમાં થાય, અર્થમાં થાય, કામમાં થાય, મોક્ષમાં થાય કે ભક્તિમાં થાય. પણ પુરુષાર્થ પર્યવસાયી એ રસ હોય તો એ પુરુષાર્થ પર્યવસાન એનું અહીંયા બતાવી રહ્યા છે. જેમ ઉપનિષદે કહ્યું કે આ રસને પ્રાપ્ત કરનારાને અભય મળે છે. તો અભયની સિદ્ધિ એ રસાનુભવનો ફલ છે કે રસાનુભવની અવસ્થા છે, એટલે એ એનું સિમ્ટમ છે. બ્રહ્મજ્ઞાની હોય, જેમ ગોસાઈજીના ચરિત્રમાં એ વાત આવી કે ગોસાઈજી વિશ્રામ ઘાટ ઉપર જયારે સંધ્યા કરતા હતા ત્યારે સંન્યાસી આવીને એવું કહ્યું કે એવા તો કેવા આચાર્ય કે આટલું બધું ભોગ તમે ભોગવો. તો એમણે કહ્યું કે આ બધું હું અત્યારે દાન કરું છું, તો દાન કરી દીધું. પછી એમને કહ્યું કે તું તારું કમંડલ દાન કર. તો એણે કહ્યું કે આ જતું રહેશે તો હું શું કરીશ? તો એમણે કહ્યું કે તારાથી કમંડલે નથી છૂટતું. તો આ સિમ્ટમ છે. તમે જો પોતાને બ્રહ્મજ્ઞાની કહી રહ્યા છો, તમે પોતાને વૈરાગી કહી રહ્યા છો, તો એ તમારું વૈરાગ્ય દેખાવું જોઈએ, તમારામાં એના કોઈ ચિહ્ન દેખાવા જોઈએ, એનું સિમ્ટમ દેખાવું જોઈએ. તો જો બ્રહ્મજ્ઞાની હોય તો પણ એને ડર લાગતો હોય તો ક્વેશ્ચન એ રેઝ થાય કે તમારે કેવું બ્રહ્મજ્ઞાન કે તમને ડર લાગે છે? તો એનું પરિણામ છે. બસ એવી જ રીતે ભક્તિરસનો જે અનુભવ કર્યો એ ભક્તિરસનું ઇક્વિવેલન્સ નથી. અભયની પ્રાપ્તિ ઇક્વલ્સ ટુ ભક્તિરસ એવું નથી, પણ એ ભક્તિરસનું સિમ્ટમ છે કે હવે તમને કોઈ શોક ન રહ્યો, તમને કોઈ મોહ ન રહ્યો, તમને કોઈ પ્રકારનો ભય ન રહ્યો. કોઈ ફલમાં રસ રહેલો હોય છે, જેવી રીતે આ ભાગવતજીમાં રસ રહ્યો, તો ફલમાં જેમ રસ રહ્યો છે તો આ જે પર્યવસાયી જે ફલ કહ્યું તો એ ભક્તિ રસને આપણે કેવી રીતે સમજવાનું? જેમ મેં બીમારી માટે કહ્યું હતું કે તાવ આવવું એ પ્રોબ્લેમ નથી, તાવ આવવું તો ખાલી એક સિમ્ટમ છે. પ્રોબ્લેમ તો તમારા શરીરની અંદર ક્યાંક છે. એટલે જેમ એક બેક્ટેરિયા ઘૂસી ગયું છે તમારી અંદર, એટલે એણે એનો પ્રભાવ બહાર બતાવ્યો. તો એ જે વાયરસ છે તમારી અંદર, એ વાયરસ જ્યાં સુધી છે એ પોતાનો સિમ્ટમ શો કરે છે બોડી કે મારી અંદર કોઈ તકલીફ છે. તો આપણે સિમ્ટમને જોઈ શકીએ છીએ, પ્રોબ્લેમને તો ડોક્ટર જોવે છે. તો આપણે એમ કહીએ કે હા મને તાવ આવે છે, તો ડોક્ટર એ પ્રોબ્લેમને જોવે છે કે હા તમારી અંદર આ પ્રકારનો વાયરસ છે. તો ટ્રીટમેન્ટ જે છે એ તો એ વાયરસની થાય છે કે વાયરસને ખતમ કરો તો આ સિમ્ટમ શો કરતું બંધ થાય. તો પ્રોબ્લેમ બહાર નથી હોતી, પ્રોબ્લેમ તો અંદર હોય છે. એવી રીતે રસ તો અંદર હોય છે, એનું સિમ્ટમ બહાર દેખાય છે. જે વાત આપણે યશોદાજી માટે જોઈ કે ભાઈ એ રડવા લાગ્યા, આ રસ નથી, આ તો એનું સિમ્ટમ છે. તો એ પ્રકટ જે બહાર છે એ તો એનું સિમ્ટમ છે. રસ તો આંતરિક વિષય છે,
ને આંતરિક જ છે. એનો ફરીથી એ જ વાત કે એનો કોઈ થર્મોમીટર નથી, તમે એને મેઝર નથી કરી શકતા, તમે એને એક્સપ્રેસ નથી કરી શકતા, તમે એનો અંદાજો પણ નથી લગાવી શકતા, ને કોઈ એને જજ નથી કરી શકતું કે આ આટલું રડ્યો એટલે આને આટલો પ્રેમ છે, કે 4 દિવસ રડ્યો એટલે વધારે પ્રેમ છે ને 2 દિવસ રડ્યો એટલે ઓછો પ્રેમ છે. એવું એનું કોઈ માપદંડ નથી હોતું, પણ એનો સિમ્ટમ છે જે બહાર પ્રકટ થઈ જાય છે. અહીંયા જે ભક્તિ રસ એ જ ભાગવત રસ અને ભાગવત રસ ઇક્વલ ટુ ભગવત, તો એમાં અન્વય વ્યતિરેક વ્યાપ્તિથી આપણે એમ સમજી શકીએ કે જ્યાં ભક્તિ રસ છે ત્યાં ભાગવત રસ હોવું જ જોઈએ, જ્યાં ભક્તિ રસ નથી ત્યાં ભાગવત રસ નથી, કે ભાગવત રસ નથી ત્યાં ભક્તિ રસ નથી. વિના ભક્તિ રસ પેદા થઈ જ ન શકે. ભાગવત વિના ભક્તિ પ્રકટ થઈ જ ન શકે. પુરુષોત્તમજી રસશાસ્ત્રને માને છે, ભરતને માને છે, એટલે એમને એને પ્રમાણિત ગણ્યું. હવે ત્યાં રસને જે રીતે ડિફાઇન કર્યો અને રસની જે પ્રક્રિયા બનાવી કે આલંબન વિભાવાદી, સંચારી ભાવાદી, નિષ્પન્ન, સ્થાયી ભાવ, વિધિ રસ, તો એ આખી પ્રક્રિયા બતાવી ત્યારે રસમાં નિષ્પન્ન થાય છે ને ત્યારે સ્થાયી થાય છે. અહીંયા ડાયરેક્ટ જ કીધું સ્નેહ સ્નાયી છે, મનોધર્મ છે. તો અહીંયા કોઈ પછી આપે કહ્યું હતું જો કે ઇફ આઈ ડોન્ટ રિમેમ્બર એ આવશે ને કે આખી પ્રક્રિયા ભક્તિ કઈ રીતે રસમાં ફલિત થશે. ડેફિનેટલી આવશે. પણ વાત એ છે કે ચાહે સંચારી ભાવ હોય, ચાહે આલંબન વિભાવ હોય, ચાહે ઉદ્દીપન વિભાવ હોય, એ બધા કમ્પોનન્ટ્સનો એટલું ઇમ્પોર્ટન્સ નથી જેટલું સ્થાયી ભાવનું ઇમ્પોર્ટન્સ છે. કેમ કે સ્થાયી ભાવ રસને પેદા કરે છે, તો એની સિદ્ધિ પહેલા અપેક્ષિત છે. એના સિવાયના જે ફેક્ટર્સ છે દે આર સપોર્ટિવ કમ્પોનન્ટ્સ. વિભાવ, અનુભાવ અને સ્થાયી ભાવથી રસ નિષ્પન્ન થાય છે, આ એની ડેફિનેશન છે. તો સ્થાયી ભાવની સિદ્ધિ પહેલા આવશ્યક છે, પછી એના વિભાવ અને અનુભાવ બતાવવામાં આવશે. પુરુષોત્તમજી કરશે એનું આગળ. ના, બીજ ભાવ તો દ્રઢ થાય ત્યારે સ્થાયી ભાવ કહેવાય. બીજ ભાવ દ્રઢ અને અદ્રઢ બંને છે. ભક્તિવર્ધિનીમાં બીજ ભાવની દ્રઢતા અને અદ્રઢતા બંને મહાપ્રભુજી કહી છે. તો બીજ ભાવ જયારે દ્રઢ છે ત્યારે સ્થાયી ભાવ કહેવાય છે. અદ્રઢ છે ત્યાં સુધી એ સંચારી જ છે. જે રસની અને ભાવ એનું આલંબન તો કોઈ હોવું જ જોઈએ કે જરૂર હોય જ? આલંબન વિના એ કોના માટે થાય, કેમ થાય, ફોર હુમ? એક ઓબ્જેક્ટ તો જોઈએ જ નહીં ને. કોઈ પણ વિષય હોય પણ કંઈક તો હોય જ. હા, કેમ કે લક્ષણ કરવા માંગે છે. મુદ્દો એ છે કે તમારામાં સ્થાયી ભાવ બનશે કેવી રીતે? ધીસ ઇઝ નોટ ધ ક્વેશ્ચન. પ્રક્રિયાની આવશ્યકતા કેમ છે? કેમ કે હું એમ પૂછું કે ભાઈ મારામાં સ્નેહનો સ્થાયી ભાવ કેવી રીતે બનશે, પણ એ લક્ષણ નથી. લક્ષણ તો એટલું જ છે કે સ્નેહનો સ્થાયી ભાવ રસ કહેવાય, રસમાં નિષ્પન્ન થાય. તો અહીં તો લક્ષણની સિદ્ધિ કરવી છે ને. પ્રક્રિયા બતાવવું તો આપણા માટે યુઝફુલ છે કે આવી રીતે સ્થાયી થશે. જેમ મહાપ્રભુજે પણ ચેતસ્તત પ્રવણમ સેવા, તો આ પરિભાષા પહેલા છે. હવે આપણે એમ પૂછ્યું કે ચિત્ત કૃષ્ણ પ્રવણ નથી અમારું, કેવી રીતે થશે? દેન યુ નીડ ટુ શો હિમ ધ મેથડ કે ચિત્તની કૃષ્ણ પ્રવણતા માટે હવે તમે તનુવિત્તજા કરો. તો પ્રક્રિયા પછી છે, લક્ષણ પહેલા છે. એ શૈલી છે. આપણે રસની અનુભૂતિ માટે નિર્ભય રમણ કહ્યું કે જ્યાં દ્વૈત અને અદ્વૈત બંનેની અનુભૂતિ જોઈએ. તો જે ભક્તિ રસની અનુભૂતિ છે તે તો એ જીવ જ્યારે ભૂતલ પર છે કે તે વખતે અનુભૂતિ કરશે, અને પછી એ જ્યારે સાયુજ્ય મોક્ષ કે જે કંઈ બી પ્રાપ્ત કરશે ફલ, તો ત્યાં એ ભક્તિ રસને માણસે આ રીતે જ ને. અલૌકિક સામર્થ્યનું એક્સટેન્શન તો વૈકુંઠ પ્રાપ્તિ છે. એટલે ત્યાં પછી હવે અદ્વૈત તો નહીં જ રહે, આ જ રીતનો દ્વૈત અદ્વૈતનો ભાવ રહેશે ને, તાદાત્મ્ય જ રહેશે. આપણને અપેક્ષિત નથી જ અદ્વૈત, પણ એઝ અ ચાન્સ તો એ ફલ છે કે ભગવાન આ રીતે પણ મળી શકે, તો એનો ચાન્સ બનેલો છે. પણ પુષ્ટિ ફલની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણી અપેક્ષા તો તાદાત્મ્યની જ છે, અદ્વૈતની નથી. એટલે જ આપણે ત્યાં સાયુજ્યને પણ બે રીતે પાછું પરિભાષિત કર્યો
કે કમ્પાર્ટમેન્ટની જેમ જીવનું ભગવાનમાં રહેવું અને પૂર્ણ સાયુજ્ય. તો એ તો ભગવાનની કેવી ઈચ્છા છે કે જીવનો ભાવ કેવો બની જાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ ઓવરઓલ પુષ્ટિફલ તો તાદાત્મ્યમાં જ છે, અદ્વૈતમાં નથી. ઓવરઓલ કોઈ પણ રસાનુભૂતિ તાદાત્મ્યમાં જ છે. જે જ્ઞાની છે એને પણ બ્રહ્માનુભૂતિ તો તાદાત્મ્યમાં જ થશે, અદ્વૈતમાં તો એને પણ નહીં જ થાય. પણ જયારે વિરહાનુભૂતિ હોય, વિરહના જે જીવો હોય છે, ત્યારે એ ભગવાનનું જે રીતનું ચિંતન કરે છે તો ત્યારે એ અદ્વૈતની અપેક્ષા કરતો હોય છે. અને વિરહ થવા માટેનું શું કારણ? સ્નેહ જ ખાલી કે આ અદ્વૈતની અનુભૂતિ એને જોઈએ છે? અદ્વૈત નથી એટલે જ વિરહ થાય છે. જેમ ઉદ્ધવજીએ ગોપીજનોને એવું કહ્યું કે તમે કેમ ભગવાનનો વિરહ કરો છો, ભગવાન તો બધાની આત્મામાં હોય છે. તો ગોપીજનોને એ જ્ઞાન યુઝલેસ લાગ્યું કે ભાઈ તમે રાખો તમારું બ્રહ્મ જ્ઞાન પોતાની પાસે, અમારું મન તો ભગવાનની સાથે ગયું, અમારું તો એક જ મન છે. તો ભગવાન આત્મારૂપ છે, એ પ્રકારનું જ્ઞાન તો વિરહમાં બાધક છે. તો વિરહાનુભૂતિ તો બતાવે જ એ છે કે તમને અદ્વૈતની અનુભૂતિ નથી. અદ્વૈતની અનુભૂતિ હોય તો વિરહ થાય જ કેમ? તો વિરહી ભક્તને તો દ્વૈત ભાવની જ અનુભૂતિ છે કે ભગવાન મને મળી નથી રહ્યા, ભગવાન મને પ્રાપ્ત નથી થઈ રહ્યા, એટલે જ એને વિરહ થાય છે. પછી જે એનું ફલ બતાવ્યું છે કે એ અયોગોલકની જેમ વહનની આગ જેવી રીતે લાકડાની સાથે એકાકાર થઈ જાય, એવી રીતે જીવ ભગવાનની સાથે એકાકાર થઈ જાય. એ તો એનું ઇમ્પેશન્ટ નેચર છે કે હવે આટલા લાંબો સમય રાહ જોઈ, હવે અલગ નહીં રહી શકાય. તો એ ઇમ્પેશન્સના કારણે એવું ફલ એને થઈ જાય છે. પણ વિરહ તો દ્વૈત ભાવનો દ્યોતક છે કે તમે ભગવાનને પોતાનાથી અલગ ફીલ કરી રહ્યા છો એટલે તમને વિરહ થાય છે. એક ભાવાપન્નતા ફીલ થાય તો સંયોગ જ છે, એમાં વિપ્રયોગ છે જ ક્યાં? સંત અવસ્થા હોય ને જ્યારે એ આવું ઈચ્છતા હોય છે તો આપણે કહીએ છીએ ને કે આપણી કોઈક વખત એવી ઈચ્છા હોય એ પ્રમાણે પ્રભુ ફલદાન કરતા. આવું કોઈક વખત ક્ષણિક આવો વિચાર આવી જાય તો પછી પ્રભુ સાયુજ્ય મોક્ષ આપી દે. બાપરે! લાલુ ભટ્ટજીએ સેવાફળની ટીકામાં આવું જ કહ્યું છે કે સાયુજ્ય કોને મળે કે કોઈક જીવને મર્યાદા માર્ગમાં મુક્તિની પ્રશંસા સાંભળીને ફેસિનેશન થઈ જાય કે આવી મુક્તિ હોય, મુક્તિનું તો કેટલું ઉત્તમ ફલ, મુક્તિનું તો કેટલું મહાત્મ્ય. બસ આવું ફેસિનેશન તમારા મનમાં આવ્યું એટલે મુક્તિ થઈ જાય. પછી લાલુ ભટ્ટજી એને એવી જ રીતે બતાવ્યું છે કે તો જ પુષ્ટિજીવને ભગવાન સાયુજ્ય આપે. ક્ષણિક એવો ફેસિનેશન જે છે મુક્તિ પ્રત્યે, એનાથી જ આવું સાયુજ્ય ફલ થઈ જાય, બાકી પુષ્ટિજીવને સાયુજ્ય ન થાય. હા, એ ફેસિનેશન આવી જાય ને, મનમાં આકર્ષણ પેદા થઈ જાય. હા, ભક્તિરસ જે છે એ સ્થાયી ભાવ છે. તો એ જે આપણે અહીંયા પહેલેથી જે સિદ્ધ કરવા માંગે છે કે ભક્તિ રસ કેમ છે, તો એના ઉપર આખો આ ટોપિક થયો. તો જે અહીંયા ભાગવતમાં જેનો એન્ડ આવ્યો, તો આપણે એ જ ઉદાહરણ એટલે પુરુષોત્તમજી કરી રહ્યા છે એટલા માટે એમને અહીંયા ભાગવતથી કે કૃષ્ણથી જ એની ઉત્તમતા બતાવી. બીજું કઈ હોત તો એની બીજી કોઈ પ્રકારથી પણ એની ઉત્તમતા હોત ને. રતિ દેવાદિ વિષયક ભાવ, આ એની જનરલ પરિભાષા છે. અભિનવ ગુપ્ત જયારે શાંત રસને એક્સપ્લેન કરે છે તો એ પોતાના આરાધ્યના સંદર્ભમાં કરે છે, શિવના સંદર્ભમાં કરે છે. પુરુષોત્તમજી ભક્તિ રસની સાઈડ આપણા સંપ્રદાય તરફથી લઈ રહ્યા છે, તો એ કૃષ્ણના સંદર્ભમાં કરી રહ્યા છે. અને કૃષ્ણના સંદર્ભમાં કરી રહ્યા છે એટલે જ કહી રહ્યા છે કે ભાગવતથી અતિરિક્ત જે છે એ ભક્તિ રસ પોસિબલ જ નથી. કેમ કે શુદ્ધ ભક્તિ ભાગવત પ્રોક્ત જ છે, બીજે ક્યાંય પણ એ પરાભક્તિ કહેવાઈ નથી, સમજાવાઈ નથી, અનુભવાઈ પણ નથી. તો જેમને પણ એ પરાભક્તિનો અનુભવ થયું એમનું ચરિત્ર ભાગવત જ કહે છે. એટલે જ એના શ્રવણથી જીવની અંદર એ પ્રકારની પરાભક્તિ પેદા થાય છે. જેમ વ્રજભક્તોના ભાવનું આપણે શ્રવણ કરીએ તો આપણા મનમાં એવું થાય કે મને પણ એમના જેવો ભાવ મળે. તો કોઈ પણ એક આઈડિયલ તો તમે એસ્ટાબ્લિશ કરો ને પોતાના માટે કે મને આવો ભાવ મળે, તો આપણે જેને આદર્શ તરીકે સ્થાપિત કરીએ એવો ભાવ આપણને મળે. ધ્રુવજીને તમે આદર્શ બનાવો તો ધ્રુવજી જેવો ભાવ મળે, અર્થાર્થિતા પેદા થાય.
જ્ઞાની ભક્તને પોતાના આદર્શ બનાવો તો ભક્તિ એવા જ્ઞાનના શેડ વાળી પેદા થાય. વ્રજભક્તોને કે યમુનાજીને આપણે પોતાના આદર્શ બનાવીએ તો એવી નિર્વ્યાજ પુષ્ટિ ભક્તિ પેદા થાય. એ હેતુથી ભાગવતનું પ્રામાણ્ય છે. અને એ ભક્તિ કરતા શીખવાડ્યું પણ ભગવાને જ છે. ઉદ્ધવ ગીતામાં આપણે એ વાતને જોઈ કે એવી ભક્તિ કરતા ભગવાન જ શીખવાડે છે કે મારા પ્રત્યે આવી ભક્તિ કરો તો હું એને પ્રેમ કરું, આવી ભક્તિ કરો તો એ મને ગમે. જેમ ગીતાજીમાં પણ ભગવાન યોમદ ભક્ત સમે પ્રિયમાં કહી રહ્યા છે. તો એ શીખાડે ભગવાન જ છે કે આવી ભક્તિ હોય તો મને ગમે. તો જેવું ભગવાનને પસંદ છે એવું જ બનવાનો આપણે પ્રયાસ કરીએ તો જ એ ભક્તિ રસમાં કલ્મિનેટ થાય ને. ભગવાને જ, ભાગવતનું ઉદ્ગમ ભગવાનથી જ છે. હા, પણ એટલે આમ જોવા જાવ તો બધા શાસ્ત્રો પણ ભગવાનથી જ છે. દરેક જગ્યાએ પણ ભક્તિ તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા ફલના રૂપમાં કહેવાય હોય અને એકલી ભક્તિ જ કહેવાય હોય. ભક્તિ સિવાય બીજું કંઈ જ ન કહેવાયું હોય એવું તો ન ભૂતો ન ભવિષ્યથી જ છે ને. તો વ્યાસજીને અધિકારી તરીકે પહેલી લીલામાં વાત જ આવી રહી છે કે વ્યાસજીને આટલા બધા શાસ્ત્રોનું પ્રણયન કર્યા પછી પણ આત્મસંતોષ ન થયો. તો ત્યાં નારદજીએ એમને આવીને એ જ કહ્યું કે તમે ભગવાનના ગુણોનું ગાન નથી કર્યું એટલે જ તમને સંતોષ નથી થતો. બીજી વાતો તમે કર્યા કરો છો. પછી એમણે એનો અનુભવ કર્યો ત્યારે એમને આત્મસંતુષ્ટિ ફીલ થઈ. તો એટલા બધા શાસ્ત્રોમાં એ શુદ્ધ રૂપે નથી કહેવાયું. મેં કહેવાયું છે, મિક્સ ફોર્મેટમાં કહેવાયું છે, અંદેના રૂપમાં કહેવાયું છે, છુપાઈને કહેવાયું છે. જેમ વેદ માટે આપણે કહીએ છીએ કે ભાગવત ભક્તિ છે એ નિરૂપિત છે, વિહિત નથી. તો એમ બધા શાસ્ત્રનું પોતપોતાનું ફોર્મેટ છે. તો ભાગવત ભગવાને ભક્તિ રસને પેદા કરવા માટે પ્રકટ કર્યું છે. તો એ એક્સક્લુઝિવલી ભક્તિ બોલે છે. તો અન્યો કરતા તમને વધારે ક્લેરિટીથી ત્યાં મળી જાય. બીજાની અંદર તમને એને ગોતવું પડે અને એના સિવાયના અનનેસેસરી સબ્જેક્ટ્સ પણ ડીલ કરવા પડે. એટલે એનું સ્ત્રોત યદ્યપી વેદ છે જ, એને તો એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં. પરંતુ આટલી ક્લેરિટી સાથે એ ત્યાં નથી કહેવાયું જેટલી સ્પષ્ટતાથી અહીંયા કહેવાયું છે. ઠીક છે, તો આજે અહીંયા રાખીએ. આગળનો વિષય કાલે કરીએ. કાલે પ્રોબેબલી થઈ શકશે. હા, થઈ જ જશે. હાફ ડે 1 વાગ્યા સુધી થઈ જશે. 1 વાગ્યા સુધી કંઈ કમ્ફર્ટેબલી થઈ જશે. ઠીક છે. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, न और नहीं आकले में जासो होय निवेरो, सूर कहा कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के न चरणन केरो भरोसो, दृढ़ चरणन के. श्रीवल्लभ